Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Earth magnetism. Earth's magnetism, angle of deep and declination. એટલે કે આજે આપણે ભણવાના છીએ પૃથ્વી ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે પ્લસ નમન કોણ અને દિક્પાત કોણ. એટલે કે એને ઇંગ્લિશમાં યાદ રાખીશું એંગલ ઓફ ડીપ ઓર ડીપ એંગલ એન્ડ ડેક્લિનેશન. તો આટલી વાતો આપણે કરીશું. દાખલા અહીંયાથી બોર્ડમાં 1-2 માર્કના નાના પૂછાઈ શકે છે અને સાથે સાથે કન્સેપ્ચ્યુઅલ થિયરી તો પૂછાઈ શકે છે. એકદમ થિયરી વાળું ચેપ્ટર છે, પહેલા બી મેં તમને કીધું હતું બહુ ઓછું મેથ્સ આમાં થાય છે. તો આપણે હવે અહીંયા ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. ચાલો, સેકન્ડ ચેપ્ટર છે આપણું ચુંબકત્વ અને દ્રવ્યનું. બરાબર. તો ટાઇટલ આપણે લખીએ આજનું, ચુંબક તરીકે પૃથ્વી, અર્થ મેગ્નેટાઇઝેશન. અર્થ મેગ્નેટાઇઝેશન. બરાબર. આમાં કેટલા ટોપિક આપણે ભણવાના છીએ તો મેં તમને કીધું એમ એંગલ ઓફ ડીપ અને ડેક્લિનેશન, બંને ખૂણાઓ જ છે, અને ડેક્લિનેશન, આ બે વસ્તુઓ આપણે ભણવાની છે. બરાબર. અચ્છા, એંગલ ઓફ ડીપ જે છે, ડેક્લિનેશન એ દિક્પાત કોણ છે, દિક્પાત કોણ, અને એંગલ ઓફ ડીપ છે તે નમન કોણ છે. એંગલ ઓફ ડીપ જે છે તે નમન કોણ છે. આ બે આટલી વાતો આપણે આજે ભણવાની છે. તો સૌથી પહેલા પૃથ્વી, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ અર્થ મેગ્નેટાઇઝેશન. અર્થ કેવી રીતે ચુંબક છે અથવા અર્થ કેવી રીતે ચુંબક તરીકે વર્તે છે. થોડું આડું આવ્યું છે પણ વાંધો નહીં. અર્થ મેગ્નેટાઇઝેશન. અચ્છા, તો 600 બીસી. બીસી નો મતલબ થાય બિફોર ક્રાઇસ્ટ. આનો મતલબ છે, ઇમ્પોર્ટન્ટ નથી પણ હવે આવ્યો છે શબ્દ તો સમજાવી દઉં. ઈસુ ખ્રિસ્તના જન્મના 600 વર્ષ પહેલા. આનો મતલબ શું થાય? ઈસુ ખ્રિસ્તના જન્મના 600 વર્ષ પહેલા, એટલે લગભગ 2100 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એટલે 2600 વર્ષ જૂની વાત છે. બિફોર ક્રાઇસ્ટ નો મતલબ શું થાય? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 600 વર્ષ પહેલા, 600 years બિફોર ક્રાઇસ્ટ. 600 વર્ષ પહેલા એટલે 2600 વર્ષ પહેલા થાય. બરાબર. જે ગ્રીસ દેશ છે એના પર એક ટાપુ છે. એ ટાપુનું નામ છે મેગ્નેશિયા. મેગ્નેશિયા. બરાબર. બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ સાંભળો, મેગ્નેશિયા નામ છે. બરાબર. આ મેગ્નેશિયામાં જે ભરવાડો પોતાના જે એનિમલ્સ હતા, બરાબર ને, ગાયો કે ભેંસો કે જે બી હોય, એ જ્યારે ચારતા હતા ત્યાં, તો એમના જે શૂઝ છે, જૂતા છે એમના, બરાબર, એ તો વુડના બનેલા રહેતા હતા, લાકડાનું નીચે તળિયું રહેતું હતું, પણ એમાં લોખંડની ખીલીઓ લાગેલી રહેતી હતી. લોખંડની, આ એનસીઆરટી ની વાતો છે, હું નથી કહેતો. લોખંડની ખીલીઓ લાગી રહેતી હતી. આ ખીલીઓ જમીનને ચોંટતી હતી. વધુમાં સમજાય છે ને, 600 વર્ષ પહેલા, મતલબ ભાઈ શું 600 વર્ષ પહેલા જ ચોટી, એના પહેલા નહીં ચોટી હોય? એના પહેલા બી ચોટી હશે, એના પછી બી ચોટી હશે. પણ વાત શું થાય છે કે તમે કશું કોઈ ઘટના ઓબ્ઝર્વ કરતા હોય તો એને રિપોર્ટ કરવી પડે ને, એને આવીને કહેવું પડે 10 જણાને, પછી એને શોધવું પડે કે કેમ આવું થાય છે, તો લોકો માનશે. બરાબર ને? તો 600 વર્ષ પહેલા, 600 બીસી પહેલા રિપોર્ટ થઈ હશે ઘટના. હું એમ નથી કહેતો કે ચાલુ થયું ત્યારે, રિપોર્ટ ઘટના ત્યારે થઈ કે ગ્રીસમાં જે ભરવાડ હતા ટાપુ ઉપર, મેગ્નેશિયા નામનો ટાપુ હતો, ત્યાં શૂઝ લાકડાના બનેલા રહેતા હતા, તળિયું જે છે, પણ એમાં લોખંડની જે ખીલીઓ એ જમીનને ચોંટતી હતી. વધુમાં એમની જે
જે પશુઓ છે એમને હાંકવા માટે જે લાકડી ઉપયોગ કરતા હતા એ લાકડીના નીચે લોખંડનું એક લગાવેલું રહેતું હતું એવું, જેથી કરીને લાકડી ઘસાય નહીં વધારે. એના ઉપર બી એ લાકડી જે છે જમીનને ચોંટી જતી હતી. એ લાકડી જે છે જમીનને ચોંટી જતી હતી. હા, તો એમને કંઈ અજીબ લાગ્યું કે આવું તો કેવું હશે. તો એમણે જોયું કે એક ખાસ પ્રકારના એ ખાસ જમીન જે છે અથવા જ્યાં તે પથ્થરો છે તે આવી ક્વોલિટી ધરાવે છે કે લોખંડને ચોંટી જાય છે. પહેલા બી આપણે વાત કરી હતી કે જે લોખંડને આકર્ષવાની વૃત્તિ ધરાવે એને ચુંબક કહેવાય. તો ત્યાંથી જે પથ્થરો મળ્યા એને એમણે નામ આપ્યું મેગ્નેટ. અહીંયાથી નામ આવ્યું મેગ્નેટ. અહીંયાથી. અને ગુજરાતીમાં ચુંબક કેવી રીતે નામ આવ્યું એનું મને ખ્યાલ નથી, પણ કદાચ મને એવું લાગે છે કે આકર્ષવાની ચોંટવાની વૃત્તિના કારણે ચુંબક એવું નામ આવ્યું હોય કદાચ. તો અહીંયાથી જ નામ આવ્યું છે મેગ્નેટ, મેગ્નેશિયા પરથી. બરાબર. તો અહીંયાથી આ ચાલુ થયું. પછી ધીરે 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 એ લોકોને ખબર પડી કે અચ્છા, અર્થમાં પૃથ્વી ઉપર ખાસ એવી જમીનો છે જે આવું ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, લોખંડની ખીલીઓને અથવા લોખંડની વસ્તુઓને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. પછી અહીંયાથી થોડું ઘણું રિસર્ચ જે છે આગળ ચાલ્યું હશે. અચ્છા, પછી એના સિસ્ટમેટિક પ્રયોગો ચાલુ થયા. કોઈ ચુંબકીય સોય જ્યારે હવામાં મુક્તપણે લટકાવવામાં આવે તો તે સમસ્થિતિજ રહેતી નથી, પણ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જાય છે. તમે સોય લો, સોયની જગ્યાએ કોઈને ગજિયો ચુંબક લેવો હોય તો પણ છૂટ છે. શું કહેવા માંગે છે આ કે એક દોરીથી તમે ધારો કે આ બાર મેગ્નેટ છે, તમને બી સિમ્પલ ખ્યાલ હશે કે જો અહીંયા આને હું દોરીથી બાંધી દઉં તો આવી રીતે સ્થિર થવું જોઈએ. છોડી દીધો, મુક્ત કરી દીધો, પણ એ આવી રીતે સીધો સમસ્થિતિ સ્થિર હોવાની જગ્યાએ એ ઉત્તર દક્ષિણ સ્થિર થાય છે. કોઈ પણ દિશામાં આવી ઊભી. કંપાસ લેવાનું નથી કહેતો, હુકાયંત્ર. કારણ કે હુકાયંત્રમાં શું છે, તમે ટેબલ ઉપર હુકાયંત્ર મૂકો એ સિરોલમ દિશામાં મૂવ નહીં કરી શકે. સિરોલમ એટલે ઊભું અને સમસ્થિતિ એટલે આડું. તો એ સિરોલમ દિશામાં મૂવ નહીં કરી શકે કંપાસ. બરાબર ને. અહીંયા આપણે કેવી સોય, કોઈ બાર મેગ્નેટ લઈએ છીએ ગજિયો ચુંબક, અથવા ચુંબકીય સોય ફ્રી લઈએ છીએ. જે સોય આવે છે એ ચુંબક. બરાબર. તો એ સમસ્થિતિ સ્થિર થવાને બદલે થોડી ટિલ્ટ થાય છે, થોડી આડી સ્થિર થાય છે, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, ઉત્તર દક્ષિણ દિશામાં. બરાબર. તો અને આ જે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે એ અલગ અલગ જગ્યાએ એનું સ્થિર થવાનું જે મતલબ દિશા છે એ થોડી અલગ હોય છે. એકદમ ઉત્તર દક્ષિણ નથી હોતી, થોડી અલગ હોય છે. એકદમ ઉત્તર દક્ષિણ નથી હોતી, થોડી અલગ હોય છે. વધુમાં એમણે શું જોયું કે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જુદું હોય છે. પૃથ્વી પર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સેમ નથી. બરાબર. હા, બહુ વીક છે એ વાત નક્કી છે. હમણાં કહીશું કેટલું વીક છે. બરાબર. પણ પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જુદું હોય છે. અને આ જે વાત બી છે ને કે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે, એટલે ખબર પડી કે યાર ચુંબકીય સોય ઉત્તર દિશા કે દક્ષિણ દિશામાં ક્યારે ગોઠવાય. એની આસપાસ કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર આવ્યું ક્યાંથી, કોનું હોય, અર્થનું પોતાનું હોય. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર અલગ જગ્યાએ 0.1 ગોસથી 0.5 ગોસ જેટલું જોવા મળે છે. કેમ આવું કરવું પડવું છે? નવું તમે એકમ લઈ આવ્યા ગોસનું. આ જ ઇમ્પોર્ટન્ટ છે. આખા સૌથી વધારે દાખલામાં આ જ વપરાશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ જ છે આખી સ્ટોરીમાં. યાદ રાખો, 1 ગોસ બરાબર થાય 10⁻⁴ ટેસ્લા. કારણ કે બહુ ઓછું વીક ચુંબકીય ક્ષેત્ર છે, નબળું ચુંબકીય ક્ષેત્ર છે, તો એને અલગથી એક એકમ આપી દીધો. 10⁻⁴ ટેસ્લા બરાબર 1 ગોસ. એટલે અહીંયાથી તમને ખબર પડે કે 10⁻⁵ ના ક્રમનું 10⁻⁵ ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું હશે.
અચ્છા, ફરીથી મેં તમને કીધું કે શરૂઆત, રિપોર્ટિંગની શરૂઆત હશે, આવી ઘટનાઓ પહેલા બી બની હશે, પણ કોઈએ રિપોર્ટ કર્યું હશે ને, કોઈએ કીધું હશે, કોઈએ વાત આગળ લઈ ગયું હશે કે આ ટાપુ પર આવું થાય છે, નોંધણી થઈ હશે એની, તો ત્યારથી આ વાત ચાલે છે. તો સમજી ગયા છો આ વાત. તો પછી ખબર પડી કે હા સિસ્ટમેટિક પ્રયોગો ચાલુ કરીએ, તો તમે ચુંબકીય ક્ષોય આમ પકડી રાખો, દોરીથી લટકાવી દો, તો એ સમસ્થિતિ જ રહેવાના બદલે એ ટિલ્ટ થઈ જાય છે. એનો મતલબ કોઈ બળ લાગતું હશે એના પર, તો પછી કયું બળ લાગતું હોય? કયું બળ લાગતું હોય? ચુંબકીય ક્ષોય છે ને, તો બળ કયું લાગતું હોય? ચુંબકીય બળ લાગતું હોય. શેના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે. પછી પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ માપવામાં આવ્યું, તો અલગ અલગ જગ્યાએ આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે અલગ અલગ હતું. કેટલું હતું? 0.1 ગોસથી 0.5 ગોસ જેટલું. તો અત્યારે આમાં આ આખા બોર્ડ ઉપર જે લખ્યું છે એમાં તમારે જે યાદ રાખવા જેવી બાબત છે એ આ છે, બરાબર? એ આ છે. ચલો, તો આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો, ચાલો હવે પૃથ્વી જોડે ચુંબકીય ક્ષેત્ર આવ્યું કઈ રીતે? પૃથ્વી જોડે ચુંબકીય ક્ષેત્ર આવ્યું કઈ રીતે? પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થયું? ઢગલાબંધ થિયરીઓ છે, ઢગલાબંધ થિયરીઓ છે. એમાંથી બે થિયરીઓ જે વધારે ફેમસ થઈ એ હું તમને અહીંયા ભણાવું છું. જો બધું ગોખવાની જરૂર નથી, સ્ટોરીની જેમ યાદ રાખો, બધું લાઈન ટુ લાઈન કશું આમાંથી પૂછાતું નથી. જ્યાં હશે ઇમ્પોર્ટન્ટ ત્યાં કહી દઈશ. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થયું છે, પણ ફીલ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો પછી મજા નહીં આવે, બરાબર? તો શું કરવામાં આવ્યું અહીંયા જુઓ. એવું ધારવામાં આવ્યું કે પૃથ્વીની અંદર એક વિશાળકાય, મોટા આકારનો વિશાળકાય બાર મેગ્નેટ એટલે કે ગજીયો ચુંબક હશે. ગજીયો ચુંબક હશે, બરાબર? દાખલા તરીકે આ પૃથ્વી છે અને એમાં મોટું વિશાળકાય ચુંબક હશે, એમાં મોટું વિશાળકાય ચુંબક હશે. તમને ખબર છે બે ધ્રુવો એના હોય છે, બે એના ધ્રુવો હોય છે, એક N લઈ લો અને એક S લઈ લો, બરાબર? અને આના કારણે કે છે, આના કારણે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું હોઈ શકે, આના કારણે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું હોઈ શકે. પણ આ જે વાત છે એ બહુ લાંબો સમય લોકોના મગજને કન્વિન્સ કરી શકી નહીં, લોકોને મનાવી શકી નહીં કે આ કારણ સાચું છે કે ખોટું. કેમ? કારણ કે પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે અને જેમ જેમ, યાદ રાખો, જેમ જેમ તાપમાન વધે તેમ તેમ જે ચુંબકીય પદાર્થ છે ને એનું મેગ્નેટાઇઝેશન ઘટે છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ એનું મેગ્નેટાઇઝેશન ઘટે છે. પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ ઊંચું હોવાથી હવે આ ચુંબક, એટલે આ બાર મેગ્નેટની વાત છે, પૃથ્વીના પેટાળમાં, બરાબર ને, પૃથ્વીના કોરમાં છેક અંદર તાપમાન એટલું બધું વધારે હોય છે કે હવે આ ચુંબક પોતે ચુંબકીય ગુણધર્મો જાળવી શકે નહીં, હોય જ ના શકે. પૃથ્વીના પેટાળમાં તાપમાન એટલું બધું, કારણ કે ચુંબક મોટાભાગે ધાતુઓના બને છે અને આટલા ઊંચા તાપમાને આ ઓગળી જાય. જો આ ઓગળી જાય તો આની ચુંબકીય રેખાઓ જે છે એ અસ્તવ્યસ્ત થઈ જાય અને કુલ ચુંબકત્વ અથવા કુલ મેગ્નેટાઇઝેશન જે છે તે ઝીરો થઈ જાય.
કુલ મેગ્નેટાઇઝેશન જે છે તે 0 થઈ જાય. તો પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ ઊંચું હોય છે. તાપમાન ઊંચું તો મેગ્નેટાઇઝેશન ઘટી જાય. તો આ જે ચુંબક છે એ પોતે ચુંબકીય ગુણધર્મો જાળવી જ નહીં શકે. એનો મતલબ સૈદ્ધાંતિક રીતે આપેલ કારણ અસત્ય છે. આવું બધું યાદ નથી રાખવાનું, જસ્ટ આ તો તમને સમજાવવા માટે છે. કેમ? તો સૌથી પહેલા એવું ધારવામાં આવ્યું કે પૃથ્વીની અંદર એક વિશાળકાય ગજિયો ચુંબક હશે. પૃથ્વીના પેટાળમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. તો તાપમાન ઊંચું તો મેગ્નેટાઇઝેશન ઘટવું જોઈએ. તો હવે આ ચુંબક પોતે ચુંબકીય આટલું ઊંચું તાપમાન હોય છે કે કોઈ પણ ચુંબક પોતાના ચુંબકીય ગુણધર્મો જાળવી જ ના શકે. એટલે કે આ ચુંબક રહે જ નહીં. ટૂંકમાં આ ચુંબક રહેશે જ નહીં. સૈદ્ધાંતિક રીતે આપેલ જે કારણ છે અસત્ય. ચુંબકીય ક્ષેત્રો જે છે એના જે મેગ્નેટિક મોમેન્ટ છે ને એ બદલાઈ જશે. m×12 જે હતું એ નાના આની અંદર આવી રીતે નાના મેગ્નેટાઇઝેશન હોય છે. આમાં બી તમને સમજાવીશું. ડાયમેગ્નેટમાં મેગ્નેટિક ડાયપોલ હોય છે. આ અસ્તવ્યસ્ત થઈ જશે. તાપમાન ઊંચું હોય તો અસ્તવ્યસ્ત થઈ જાય. તો આ થિયરી ખોટી છે. આ થિયરી સંપૂર્ણ રીતે ખોટી છે. બરાબર. ચલો બીજી થિયરી જોઈએ હવે. તો આ થિયરી કેવી છે? અસત્ય છે. ગળે ઉતરે નહીં, ગપ્પા. ચલો પછી બીજી થિયરી આવી. હજુ બી એકદમ 100% સત્ય વાત બહાર નથી કે રિસર્ચમાં હજુ ચાલે છે રિસર્ચ, પણ બહાર એવી કોઈ હજુ બી સત્ય વાત નથી કે પૃથ્વીનું ચુંબકત્વ શેના કારણે છે. એમ બી સાયન્સમાં છે ને હંમેશા સાયન્સ અને ધર્મમાં શું ફરક છે? સાયન્સને તમે તર્ક કરી શકો છો. ગેલિલિયોએ એરિસ્ટોટલે કેટલા વર્ષો પહેલા એમ કીધું કે પૃથ્વી સમતલ છે. 2000 વર્ષ સુધી લોકો એને ભણ્યા, એના ઉપર થિયરીઓ આપી કે આવું હશે તેવું હશે. બરાબર. પછી ગેલિલિયો આવ્યો. 2000 વર્ષ સુધી એરિસ્ટોટલના શિષ્યો ભણ્યા હશે, સ્ટુડન્ટ એના. પછી એરિસ્ટોટલ આવ્યો કે ના, પૃથ્વી તો ગોળ છે. અચ્છા, બીજું એરિસ્ટોટલે શું કીધું કે પૃથ્વી જે છે એ બ્રહ્માંડનું સેન્ટર છે, બ્રહ્માંડનું કેન્દ્ર છે. ગેલિલિયો આવ્યો કે ના, પૃથ્વી તો ગોળ છે. પણ હજુ બી એક વાત એને ચાલુ રાખી કે ના, પૃથ્વી સૌરમંડળનું કેન્દ્ર છે. એના પછી ટાઇકો બ્રાહે આવ્યો, એના પછી કેપ્લર આવ્યો, એના પછી ન્યૂટન આવ્યો. આ બીજા 1600 વર્ષ પછીની વાત, એટલે ટોટલ 3600 વર્ષ સુધી લોકો ખોટી થિયરી ભણ્યા. પછી નવી વાત આવી કે નહીં, સૌરમંડળમાં કેન્દ્ર જે છે એ સૂર્ય છે અને પૃથ્વી અને બાકી બધાના ગ્રહો કેવા છે? ગોળ છે. એટલે સાયન્સ જે છે એ સતત બદલાતું જાય છે. ધર્મ જે છે એમાં એક રિજિડ રૂલ્સ હોય છે. કોઈ પણ ધર્મ હોય એમાં રિજિડ રૂલ્સ હોય છે જે તમારે હા કે ના લોજિક લગાડ્યા વગર એક્સેપ્ટ કરવા પડે છે. બરાબર. જો કે હું બહુ ધાર્મિક માણસ છું, આ તો જસ્ટ તમને એક સાયન્સનું એક્ઝામ્પલ. સાયન્સ જે છે, લોકો કહે છે કે સાયન્સ આમ સાયન્સ તેમ. ભાઈ, સાયન્સ ગમે ત્યારે ગમે તે એમ કહી શકે કે ના, આ થિયરી ખોટી છે, ના આવું ના હોય, પણ સામે તમારી જોડે એવિડન્સ હોવા જોઈએ, સાબિતીઓ હોવી જોઈએ. તો સાયન્સને તમે તર્ક કરી શકો છો. તો આ કોઈએ થિયરી આપી હશે, કોઈએ કીધું ના, નવી થિયરી આવી. તો સાયન્સમાં જે પેપરમાં વાતો આવે છે કે આ ખાવાથી પેલું થાય, આ ખાવાથી આ થાય, આવું કરવાથી આમ થાય, આ બધા બેસ્ટ પ્રપોઝડ મેકેનિઝમ છે. એટલે કે સત્યની નજીક. એ ખોટું પણ હોઈ શકે, સત્યની નજીક બેસ્ટ પ્રપોઝડ મેકેનિઝમ, મોસ્ટલી એક્સેપ્ટેડ. કે સૌથી, હું તમને દાખલા તરીકે મારે તમને કોઈ વાતથી કન્વિન્સ કરવા હોય તો હું 2-3 થિયરીઓ મૂકું તમારી સામે કે આવું થયું હશે, આવું થયું હશે, તો તમને 3માંથી એકાદ થિયરી એવી લાગી કે હા, આ માનવા જેવી છે, તો એ બધા એને માની લે છે. બરાબર. આ છે બેસ્ટ પ્રપોઝડ મેકેનિઝમ. તો એવું બેસ્ટ પ્રપોઝડ મેકેનિઝમ છે જે વાઇડલી એક્સેપ્ટેડ છે. એ શું છે એ હવે જોઈએ આપણે. બરાબર. અચ્છા, તો પૃથ્વીના પેટાળમાં ઘણી બધી ઓગળેલી ધાતુઓ છે. મોલ્ટન મેટલ્સ, મોલ્ટન ધાતુઓ છે. એટલે કે આયરન હોઈ શકે, નિકલ હોઈ શકે, મેગ્નેશિયમ હોઈ શકે. અચ્છા, પેટાળમાં ખૂબ જ ઊંચું તાપમાન હોવાના કારણે
પેટાળમાં ખૂબ જ ઊંચું તાપમાન હોવાના કારણે આ ધાતુઓ નું આયનીકરણ થયેલું હોય છે, એટલે ઇલેક્ટ્રોન નીકળી ગયા હશે, આયનીકરણ થયેલું હોય છે. ખૂબ જ ઊંચું તાપમાન પેટાળમાં હોવાના કારણે આ ધાતુઓનું આયનીકરણ થયેલું હોય છે. આટલું સમજી ગયા તમે? એટલે ટૂંકમાં આ જે ધાતુઓનું પ્રવાહી છે, એ પ્રવાહીમાં ધાતુઓના આયનો છે. ધાતુઓના શું છે? આયનો છે. Fe+, Fe+ હોઈ શકે, Fe++ હોઈ શકે, Ni+ હોઈ શકે, ઇલેક્ટ્રોન્સ હોઈ શકે. ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હશે તો ઇલેક્ટ્રોન બી હશે. અચ્છા, હવે પૃથ્વી તમને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. તો અહીંયા હું આકૃતિ દોરી દઉં. તમને ખબર છે કે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર બી ફરે છે અને આસપાસ બી ફરે છે. હવે પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં જે આયનો હશે એ બી તો ગોળ ગોળ ફરતા હશે. દરેક જગ્યાએ હશે. એ બી તો ગોળ ગોળ ફરતા હશે આવી રીતે. સમજાય છે કે નહીં? એ બી તો ગોળ ગોળ ફરતા હશે આવી રીતે. સમજાય છે? બીજી આકૃતિ દોરી દઉં તમને કશું યાદ અપાવવા માટે બીજી એક આકૃતિ દોરી દઉં આવી રીતે. બરાબર? ધારો કે આ ધાતુની રિંગ છે જેની જોડે ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. તો આ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે આવી રીતે. યાદ આવી કે નહીં થિયરી? વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કારણે તેની અક્ષ ઉપર અથવા આજુબાજુ જ્યાં બી ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર. બરાબર? તો આ જે હવે ધાતુઓના આયનો અથવા વિદ્યુત ભાર, આયનો એટલે શું? વિદ્યુત ભારો છે ને. આ વિદ્યુત ભારો જો ગતિમાં હોય તો વિદ્યુત પ્રવાહની રચના કરે. હા કે ના? જો આ પીગળેલી જે ધાતુઓ છે એમાં આયરન, નિકલ, મેગ્નેશિયમ જેવું હોય છે, ખૂબ ઊંચા તાપમાને એનું આયનીકરણ. એટલે આ પેટાળમાં બી પૃથ્વી ગોળ ફરે છે તો એના પેટાળમાં જે રસ હશે એ બી ગોળ ફરતો હશે. ધાતુઓનું પ્રવાહી જેમાં વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો બી ગોળ ફરતા હશે. વિદ્યુત ભારો ગતિમાં હોય તો એ વિદ્યુત પ્રવાહની રચના કરે છે અને એ વિદ્યુત પ્રવાહના કારણે શું રચાશે? ચુંબકીય ક્ષેત્ર રચાશે. વિદ્યુત જે ફરતું હશે એની લંબ દિશામાં, પ્રવાહની લંબ દિશામાં. તમને ખબર છે ને, જમણા હાથની હથેળીનો નિયમ, અંગૂઠાનો નિયમ તમે વાપરી શકો. પ્રવાહની દિશામાં આંગળીઓને કલ કરો, આ દિશા. બરાબર? આ વાળો એટલે આ દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. આ દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. એનો મતલબ આ છેડો N હશે, આ છેડો S. એ કેવી રીતે ખબર પડી એની બી વાત કરીએ છીએ આપણે. એ કેવી રીતે ખબર પડી એની પણ વાત આપણે કરીએ છીએ. બરાબર? અચ્છા, એના પછી હવે દિશાની વાત આવી. તો એમણે ચુંબકીય કંપાસ જે છે એ લઈ અને માપવાનું. એટલે તમને એ ખબર પડી ગઈ કે હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શેના કારણે છે. આ મોસ્ટ એક્સેપ્ટેડ છે. હું એમ નથી કહેતો કે બિલકુલ 100% સત્ય હશે, હજુ બી રિસર્ચમાં છે. ઇવન ચલો એ રિસર્ચની વાત પછી કરીશું. સિમ્યુલેશન ચાલે છે આના ઉપર. સિમ્યુલેશન એટલે આના ઉપર રિસર્ચ ચાલે છે. એવું પૃથ્વી જેવું એક મોડેલ બનાવ્યું છે, એના અંદર પીગળેલી ધાતુ મૂકી છે, એ ફરે છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર, પણ એના કારણે ઘણા વર્ષો લાગશે એનું રિઝલ્ટ આવતા. રિસર્ચ ચાલે છે. તમને ગૂગલ પર કે યુટ્યુબ પર બી આવી બધી વાતો મળી જશે. તો તમને એ વાત ખબર પડી ગઈ છે કે આજે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે તે ખબર, એટલે હજુ બી મોસ્ટ એક્સેપ્ટેડ. શોર્ટ થિયરી નથી, એમ્પેરિકલ થિયરી નથી. F બરાબર ma એમ્પેરિકલ થિયરી છે. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ટાઈમ્સ એક્સેલરેશન. E ઇઝ ઇક્વલ ટુ mc² એમ્પેરિકલ થિયરી છે. એ ખોટી પડવાના ચાન્સ નથી. આ ખોટું બી પડી શકે, પણ હાલ આપણે સાચું માનીને ચાલીશું, અને સત્ય માનીને ચાલીશું કે પૃથ્વીના પેટાળમાં જે મોલ્ટન મેટલ, પીગળેલી ધાતુ હોય છે એ આયોનાઇઝ્ડ હોય છે, આયનીકરણ થયેલું હોય છે. એમાં મુક્ત ઇલેક્ટ્રોન અને આયનો હોય છે. એ પૃથ્વી ગોળ ફરે છે તો એ પણ ગોળ ફરશે. અચ્છા, ધાતુઓનું ફરવું એટલે રિંગમાં વિદ્યુત પ્રવાહ હોય છે એ આપણે વિચારી શકીએ.
ધાતુ આયનોનું ફરવું, વિદ્યુત ભારનું ફરવું એટલે વિદ્યુત પ્રવાહ રચશે. વિદ્યુત પ્રવાહ રચશે તો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉભું કરશે. જેવું આ રિંગનું મેં સમજાવ્યું કે આવી એક રિંગ હોય વિદ્યુત પ્રવાહ ધારિત, તો યાદ છે કે નહીં, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, પછી આની દિશા, આ તો મેં તો અત્યારે SN લખી દીધું છે. જો આની દિશા કઈ રીતે નક્કી થઈ, જોવાની દિશા કઈ રીતે નક્કી થઈ. જ્યારે એમણે માપ્યું તો પહેલા તો પૃથ્વી બનાવી દો, બરાબર. જ્યારે એમણે માપ્યું તો એમને કંઈક આવું મળ્યું. ધ્યાનથી જોજો. હા, બરાબર. કેવી રીતે ખબર પડી? જ્યારે ચુંબકીય સોય અહીંયા મૂકી, ચુંબકીય સોય, તો એ આવી થઈ ગઈ. આ નોર્થ, આ સાઉથ. જ્યારે ચુંબકીય સોય આવી મૂકી તો આવી થઈ ગઈ. જ્યારે ચુંબકીય સોય હું તમને અહીંયા મૂકી દઉં છું. આ નોર્થ કહેવાય, આ સાઉથ કહેવાય. હોય છે આવી, તમને આવી થોડી થોડી દેખાતી હોય છે. આ નોર્થ, આ સાઉથ. પણ એરો આવી રીતે, એનો સિમ્બોલ, સંજ્ઞા આવી છે, આવી થઈ ગઈ. અહીંયા મૂકી તો આવી થઈ ગઈ. એવી જ રીતે અહીંયા થોડું મૂક્યું તો પછી આવું થઈ ગયું. બરાબર. અચ્છા, ટૂંકમાં આવી રીતે ચુંબકીય સોય ગોઠવાઈ. જ્યાં બી ચુંબકીય સોય મૂકી અલગ અલગ જગ્યાએ આવી રીતે ગોઠવાઈ. બધી નથી ડ્રો કરતો, બરાબર. અહીંયા મૂકી, થોડું કવર આપી દઈએ, બરાબર. આવી રીતે ચુંબકીય સોય ગોઠવાય. અહીંયા મૂકી આવી રીતે ગોઠવાય, અહીંયા મૂકી આવી રીતે ગોઠવાય, અહીંયા મૂકી. સમજાય છે ને? દાખલા તરીકે આ ચુંબકીય સોય મૂકી તો આવી રીતે ગોઠવાય. N છેડો ઉપર, S છેડો નીચે. જ્યારે અહીંયા મૂકી તો આવી રીતે ગોઠવાય. N છેડો અહીંયા, S છેડો અહીંયા. અહીંયા મૂકી તો આવી રીતે ગોઠવાય. N છેડો અહીંયા, S છેડો અહીંયા. અચ્છા, તો ટૂંકમાં આવી રીતે જે ચુંબકીય સોય છે એ ગોઠવાઈ ગઈ. અચ્છા, બરાબર ને? જસ્ટ રિપ્રેઝન્ટેશન છે, આવી રીતે જ હોય છે. પણ બરાબર, આવી રીતે જ હોય છે. અચ્છા, બીજું શું થયું કે જ્યારે ચુંબકીય સોય અહીંયા મૂકવામાં આવી, આ લાઈન ઉપર ચુંબકીય સોય અહીંયા મૂકવામાં આવી તો ચુંબકીય સોય બિલકુલ આવી રીતે થઈ ગઈ, વર્ટિકલ. જ્યારે અહીંયા મૂકવામાં આવી તો ચુંબકીય સોય જે છે આવી રીતે ગોઠવાઈ ગઈ, બિલકુલ સીધી, બિલકુલ સીધી. આ અર્થની સપાટી છે, આ અર્થની સપાટી છે, બરાબર ને? આ પૃથ્વીની સપાટી છે. તો પૃથ્વીની સપાટીને ચુંબકીય સોય લંબ ગોઠવાઈ ગઈ. મતલબ વિચારો, તમે સોય આમ મૂકી પૃથ્વીની સપાટી ઉપર, સોય ઊભી થઈ ગઈ, સોય ઊભી થઈ ગઈ, બરાબર. અચ્છા, અચ્છા, અલગ અલગ સ્થાને ચુંબકીય સોય મૂકતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાઓ નક્કી કરવામાં આવી. તમને બતાવી દીધું. બે જગ્યાએ ચુંબકીય સોય પૃથ્વીના સમતલને લંબ ગોઠવાઈ ગઈ. પૃથ્વીના સમતલને લંબ ગોઠવાઈ ગઈ, બરાબર. અચ્છા, આના પહેલા એક લાઈન લખીએ. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
જોતા એવું લાગે કે જાણે એક મોટો ગજિયો ચુંબક તેની વચ્ચે છે. જાણે કે એવું લાગે છે, એ તો થિયરી ખોટી જ છે, તમને ખબર છે, બરાબર. અથવા તમે ગજિયા ચુંબકની જગ્યાએ ચુંબકીય ચાક માત્રા ગજિયો ચુંબક શબ્દ વાપરવો હોય તો બી બરાબર છે. અથવા ચુંબકીય ડાયપોલ ગોઠવાયેલો છે, અથવા એવું લાગે ચુંબકીય ડાયપોલ ગોઠવાયેલો છે. તો હું ઇમેજિનરી કાલ્પનિક અહીંયા આવું મૂકી દઉં. જો કાલ્પનિક અહીંયા આવું મૂકી દઉં, કાલ્પનિક, તો તમે કહો મને આ એન છેડો હશે, એન માંથી બહાર જાય અને એસ માંથી એન્ટર થાય, હા કે ના? એન માંથી બહાર જાય, આ નીકળે છે ભાઈ, ખબર છે કે નહીં? એન એસ, તો તમને ખબર છે અંદર એન માંથી નીકળશે અને એસ માં એન્ટર થશે અને બહાર જે છે એ એન થી એસ, એન થી એસ. એનો મતલબ આ છેડો નોર્થ હશે, આ છેડો સાઉથ હશે, આ છેડો નોર્થ હશે, આ છેડો સાઉથ હશે. અચ્છા, પૃથ્વી પર બે જગ્યાઓએ ચુંબકીય સોય પૃથ્વી જમીનને લંબ ગોઠવાઈ, બરાબર. એક ક્યાં આગળ? ઉત્તર ધ્રુવ પર અને એક દક્ષિણ ધ્રુવ પર. જો આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ એક વાત આવે છે જે તમારે યાદ રાખવાની છે. જે જગ્યાએ સોય લંબ ગોઠવાઈ છે, તે સોયનો નોર્થ એટલે કે ઉત્તર છેડો નીચે હોય, ઉત્તર છેડો નીચે હોય, નીચેની બાજુએ હોય, તેને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહ્યો. જ્યાં સોયનો દક્ષિણ છેડો નીચે હોય તેને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહ્યું. અક્ષર ના ઉકલાતા હોય તો હું જે બોલું છું તે રિપીટ કરું છું, તેનામાંથી લખી નાખો. જ્યાં સોયનો દક્ષિણ છેડો નીચે હોય તેને ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહ્યો. અચ્છા, કન્ફ્યુઝન થઈ ગયું. આને ઉત્તર ધ્રુવ કહેવાય, આને દક્ષિણ ધ્રુવ કહેવાય. હવે આ તો સાઉથ છે, તો તમે તો નોર્થ લખ્યું છે અહીંયા, બરાબર. આ છે ચુંબકીય નોર્થ પોલ, યાદ રાખી લેજો, અહીંયા લખી દઉં છું. આ છે ચુંબકીય નોર્થ પોલ, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. તમે કહેશો ઊંધું કેમ કરી નાખ્યું? ભાઈ ભૌગોલિક રીતે આ કયું ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ છે. ભૌગોલિક, પૃથ્વીનો ભૌગોલિક દિશાઓની રીતે ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે, બરાબર. તો કન્ફ્યુઝન ઊભું ના થાય કે ભાઈ તમે અહીંયા આને દક્ષિણ ધ્રુવ કહો ચુંબકીય અને આને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહો, આને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહો અને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહો. તો એના માટે આના નામ બદલી નાખવામાં આવે. નામ શું કર્યું? બદલી નાખવા. શું ફરક પડે છે? તમે યાદ છે ઇલેક્ટ્રોન ને પ્રોટોન કહો, પ્રોટોન ને ઇલેક્ટ્રોન, શું ફરક પડે છે? ભૌતિક વિજ્ઞાનમાં એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો આને આપણે મેગ્નેટિક નોર્થ પોલ અને આને આપણે મેગ્નેટિક સાઉથ પોલ. કેમ? હકીકતમાં આ સાઉથ છે અને આ નોર્થ છે, પણ આ સાઉથ જે છે એ કોને આકર્ષશે? નોર્થને. આ નોર્થ કોને આકર્ષશે?
સાઉથને. એટલે ક્યારેક આ સાઉથને નોર્થ સિકિંગ પોલ અને આ નોર્થને સાઉથ સિકિંગ પોલ. સિકિંગ એટલે મેળવવું. આ સાઉથ કોણ ઈચ્છે છે અહીંયા કે મારી જોડે નોર્થ આવે, તો અંદર લાઈન આવે છે કે નહીં? નોર્થ લાઈન. આમાં દૂર જાય છે કારણ કે આ નોર્થ શું ઈચ્છે છે કે મારી સાઈડ સાઉથ આવે, તો આને સાઉથ છેડો કીધો અને આને નોર્થ છેડો કીધો. હકીકતમાં ઉલટું છે, હું બી માનું છું, તમે બી માનો છો, કારણ કે ચુંબક SN છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બી આમ નીકળે છે, તો હકીકતમાં આ ઉત્તર ધ્રુવ હોવું જોઈએ ચુંબકનો અને આ દક્ષિણ ધ્રુવ હોવું જોઈએ. પણ નામકરણ એવી રીતે આપ્યું કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ સચવાઈ રહે, એના માટે આને કહી દીધું ચુંબકીય ઉત્તર ધ્રુવ અને આને કહી દીધું ચુંબકીય દક્ષિણ ધ્રુવ. પણ હકીકતમાં શું છે તમને ખબર છે? જો ચુંબકીય કંપાસ મૂક્યું ને, મતલબ હોકાયંત્ર, તો ચુંબકીય સોય આવી રીતે ગોઠવાય છે, આમ નીકળે છે ચુંબકીય ક્ષેત્ર. જ્યાંથી નીકળતો હોય ઉત્તર ધ્રુવ કહેવાય, જ્યાં એન્ટર થતો હોય દક્ષિણ ધ્રુવ કહેવાય, જ્યાં એન્ટર થતો હોય દક્ષિણ ધ્રુવ કહેવાય. પણ યાદ રાખી લો, ઉલટું કરી નાખ્યું, આને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહી દીધું, આને ચુંબકીય દક્ષિણ. કેમ? આ ભૌગોલિક ઉત્તર છે, અહીંયા ભૌગોલિક દક્ષિણ છે. પૃથ્વી દિશાઓની રીતે આ ઉત્તર છે, નીચે દક્ષિણ હોય, એટલા માટે આને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહી દીધું, આને ચુંબકીય દક્ષિણ ધ્રુવ. તાકાત સેમ છે, તાકાત સેમ છે, પણ હકીકત શું છે એ બી તમને ખબર છે. અને નામકરણ શું પડ્યું હવે આપણે આ યાદ રાખીશું. તો મેં શું કીધું, અહીંયા તમે ચુંબકીય સોય મૂકો, જ્યાં પૃથ્વીના સમતલને ચુંબકીય સોય નીચેના તરફ ચુંબકીય સોયનો નોર્થ છેડો છે એને ચુંબકીય નોર્થ ધ્રુવ કીધું. જે જગ્યાએ સોય લંબ ગોઠવાય છે તે સોયને નોર્થ છેડો નીચેની તરફ હોય તે બાજુ નોર્થ છેડો નીચેની તરફ. અહીંયા કયો છેડો નીચેની તરફ છે? નોર્થ આમ છે ને, આ સાઉથ છે, પૃથ્વીની નજીક સાઉથ છેડો છે, તો એને દક્ષિણ ધ્રુવ કીધું. એને શું કહી દીધું આપણે? દક્ષિણ ધ્રુવ કીધું. અચ્છા, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ વાત, હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, ફરીથી આકૃતિ દોરી દઉં. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે હું કહેવા શું માંગુ છું. ફરીથી પૃથ્વી બનાવી લઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તમને હવે ખબર પડી ગઈ છે કે કેવી રીતે નીકળે છે. ટચ નહીં થાય ક્યારે યાદ રાખજો, આવી રીતે નીકળે છે, અહીંયાથી નીકળે છે. તો હકીકતમાં આ નોર્થ છે, પણ આને આપણે શું કીધું છે? મેગ્નેટિક દક્ષિણ ધ્રુવ, અને આ શું છે? મેગ્નેટિક નોર્થ પોલ. મેગ્નેટિક દક્ષિણ ધ્રુવ, મેગ્નેટિક. હકીકત તમને ઓલરેડી હવે ખબર પડી ગઈ છે, બરાબર. પૃથ્વીને પોતાની, અચ્છા, એટલે આ અક્ષ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્ર. અહીંયા મેં તમને કીધું કે આ જે લાઈન હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા આવી રીતે, મતલબ સોય ઊભી થઈ જાય છે, સોય જે છે ઊભી થઈ જાય છે, બરાબર. નામકરણ કેવી રીતે આવ્યું ખબર પડી ગઈ છે. એના કરતા ઊંધું, અહીંયાથી બહાર નીકળે છે તો આ નોર્થ હોવું જોઈએ, પેલું સાઉથ, પણ ઊંધું કરી નાખ્યું. પૃથ્વી જે ફરે છે ને એની ધરી ઉપર વસ્તુ ફરતી હોય તો એની ભ્રમણ અક્ષ હોય ને, તો એ જે ભ્રમણ અક્ષ છે એ આવી રીતે છે. આ ધારો કે એનું કેન્દ્ર છે, તો એ જે ભ્રમણ અક્ષ છે એ આવી રીતે છે, બરાબર. અચ્છા, આ જે ખૂણો છે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો. ભૌગોલિક અક્ષ એટલે ભૌગોલિક એટલે પૃથ્વીની જે ભૌગોલિક ભ્રમણ કરે છે એની જે અક્ષ છે તે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો જે છે એ લગભગ 11.3 ડિગ્રી છે. એ લગભગ 80 ઓરમાં 11.5 આપેલું છે. લગભગ બદલાતું રહેશે સમય સાથે. સમય સાથે એટલે એવી રીતે નહીં, જો સમય સાથે બદલાતું હોય તો તમારા જીપીએસ બગડી જાય. સમય સાથે બદલાતું હોય તો પક્ષીઓ એમના ઉડવાની દિશા ભૂલી જાય. પક્ષીઓ જે ઉડે છે એ એમને ભગવાને આપેલી છે એવી શક્તિ કે એ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ કેટલું છે એ પ્રમાણે એમની તાકાત હોય છે દિશા ઓળખવાની. એના બેઝ ઉપર તો હોકાયંત્ર બન્યું. ચાઇનાએ સૌથી પહેલા હોકાયંત્ર બનાવ્યું હતું. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે પૃથ્વી જે એની ધરી પર ફરે છે તે અક્ષ અને ચુંબકીય જે અક્ષ આપણે બનાવી
આ નોર્થ પોલ, આ ઉત્તર ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ, બરાબર. આ જે છે એને કહીશું ભૌગોલિક, જીઓગ્રાફિક. જી એટલે શું? જીઓગ્રાફિક. જીઓગ્રાફી એટલે ભૌગોલિક. ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને આ શું છે? ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. યાદ રાખી લો આ નામ, એસજી. ભૌગોલિક, જીઓગ્રાફિક સાઉથ પોલ, મેગ્નેટિક સાઉથ પોલ, મેગ્નેટિક નોર્થ પોલ, જીઓગ્રાફિક નોર્થ પોલ. જીઓગ્રાફિક એટલે ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, બરાબર. આ જે ખૂણો છે એ કેટલો છે? 11.3 ડિગ્રી. ઇવન એચસી વર્મામાં તો એક બીજી બી વાત લખેલી છે કે સમય જતા આ જે છે પોલ ઉલટાઈ બી જાય છે, કે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ બી જાય છે. ચુંબકીય ક્ષેત્ર જે આમ જાય છે ને એની જગ્યાએ ઊંધું આવશે, પણ આ હજારો લાખો વર્ષની વાત છે, પણ બદલાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાઈ જાય છે. કશું હશે કારણ? શું કારણ હોઈ શકે? એક છે જવાબ મારી જોડે, પણ હાલે જવાબ નહીં આપું. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મને ફોન કરે જાણવા માટે, પણ હાલે જવાબ હું નહીં આપું. એનીવે, તો આ તમને ખબર પડી ગઈ કે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ આ એમસીક્યુમાં પૂછાય છે, બરાબર. 11.3, 11.5 કોઈ જગ્યાએ આપ્યું હોય તો બી વાંધો નહીં, 11.5 આપ્યું હોય તો બી વાંધો નહીં. અચ્છા, એટલે આવું કહેવાય કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, યાદ રાખી લેજો, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય દક્ષિણ ધ્રુવથી. હકીકતમાં તમને ખબર છે, હકીકતમાં તો એનમાંથી નીકળે, હકીકતમાં તો ઉત્તરમાંથી નીકળે, પણ આપણે નામ ઉલટાઈ દીધા છે એટલા માટે આ હકીકત તમે યાદ રાખી લો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય દક્ષિણ ધ્રુવથી નીકળે છે, ચુંબકીય દક્ષિણ ધ્રુવથી નીકળે છે. અચ્છા, ચલો હવે આગળ વધીએ. એંગલ ઓફ ડીપ જોઈએ. એંગલ ઓફ ડીપ, નમન કોણ. શું જોઈએ હવે? નમન કોણ. ચલો, શું છે નમન કોણ? વ્યાખ્યા છેલ્લે જોઈ લીધું, પેલા સમજી લઈએ આપણે. નમન કોણ, નમન કોણ. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો ચુંબકીય સોયને મુક્ત રીતે હરતી ફરતી લટકાવવામાં આવે તો, જો ચુંબકીય સોયને મુક્ત રીતે હરતી ફરતી લટકાવવામાં આવે તો ચુંબકીય સોયના પૃથ્વીની સપાટી સાથે બનતા ખૂણાને નમન કોણ એટલે કે એંગલ ઓફ ડીપ અથવા ડીપ એંગલ કહે છે. તો શું નામ ઊંધું તો નથી ને કે હું નમન કોણ, ઇન્ક્લિનેશન બી કહેવાય છે આને. ઇન્ક્લિનેશન, ઇન્ક્લાઇન એંગલ, ઇન્ક્લિનેશન એંગલ બી કહે છે અને ઇન્ક્લિનેશન એંગલ બી કહે છે. ઇન્ક્લિનેશન એંગલ સિમ્બોલ આનો આઈ વાપરે છે, કોઈ ડેલ્ટા વાપરે છે, કોઈ થીટા વાપરે છે, આપણે આઈ વાપરીશું. આપણે શું વાપરીશું? આઈ વાપરીશું. આ છે તમારો નમન કોણ. શું છે? નમન કોણ. ખોટું તો નથી લખતો ને હું? ચલો હું ચેક કરી લઈશ, છેલ્લે કરેક્શન કરી લઈશ. ગુજરાતી મને થોડું બહુ સારું આવડે છે એમ તો ગુજરાતી, પણ એંગલ ઓફ ડીપ જે છે એને નમન કોણ કહે છે, કે ડેક્લિનેશન ને દિક્પાત કોણ કહે છે આને? એંગલ ઓફ ડીપ, નમન કોણ. વાંધો નહીં.
તો ઇન્ક્લિનેશન આ યાદ રાખો, ડીપ એંગલ, એંગલ ઓફ ડીપ યાદ રાખો કે જો ચુંબકીય સોયને મુક્ત રીતે હરતી ફરતી લટકાવવામાં આવે, એટલે કે મુક્ત રીતે લટકાવવામાં આવે તો ચુંબકીય સોય સાથે પૃથ્વીની સપાટી સાથે બનતા ચુંબકીય સોયનો પૃથ્વીની સપાટી સાથે બનતા ખૂણાને નમન કોણ કહે છે, નમન કોણ કહે છે. દાખલા તરીકે તમે શું કીધું, તમે શું કર્યું, તમારા ઘરમાં એક ઉપર છત ઉપર દોરી લીધી અને તમે ચુંબકીય સોયને આવી રીતે મૂકી દીધી, બરાબર, માની લો આ નોર્થ આ સાઉથ મૂકી દીધી, બરાબર. તો આ ચુંબકીય સોયને હું આવી રીતે પ્રતિકાત્મક દોરી લઉં, ડાયરેક્ટ આવી રીતે, બરાબર, કે આ નોર્થ આ સાઉથ, આ સોયને આટલી બધી જાડી નથી હોય, આટલી બધી જાડી નથી હોતી, ભૂલ પડશે એના કારણે, બરાબર. અચ્છા, હવે આ તમે ઉભા છો, બરાબર, આ તમે ઉભા છો, આટલી મોટી સોય નહીં હોય, ખાલી બતાડવા માટે. અચ્છા, હવે આ સોય આવી રીતે થોડી ગોઠવાશે, એ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અલાઇન થશે, માની લો આવી રીતે ગોઠવાય, બરાબર. તો જો એનો પૃથ્વી સાથે બનતો ખૂણો કેટલો છે, હવે અહીંયા આ અક્ષ દોરી દઉં, સમાંતર સ્થાનાંતર થાય ને, આ અક્ષ અહીંયા દોરી દઉં સપાટી, આ ખૂણો આઈ છે, જમીન સાથે બનતો ખૂણો, જમીન સાથે બનતો ખૂણો. દાખલા તરીકે આ મેં સોય લટકાઈ છે, આ સોય લટકાઈ, માની લો કે આ સોય આમ થઈ ગઈ, તો આ જે ખૂણો, આ જમીન છે કે નહીં, આ જમીન એક્સ અક્ષ છે કે નહીં, આ જમીન માની લો આ, બરાબર. તો આ ખૂણો સમાંતર સ્થાનાંતર થાય ને અક્ષનું, તમે એવું ના આવડતું તો જો આ લંબાવો, આ ખૂણો આઈ જેટલો જ થશે ને, આઈ જેટલો જ થશે આ ખૂણો. તો ધારો કે ચુંબકીય સોય આમ થઈ ગઈ, તમે કહેશો નોર્થ પોલનો ખૂણો કે સાઉથ પોલનો, કોઈ બી ખૂણો લો તમે, આ બી આઈ જ થશે, એ બી આઈ જ થશે. તો આ છે એંગલ ઓફ ઇન્ક્લિનેશન, આ છે એંગલ ઓફ ઇન્ક્લિનેશન અથવા ડીપ એંગલ જેને કહી શકાય, જેને ડીપ એંગલ કહી શકાય. અચ્છા, અચ્છા, હજુ થોડું ડિટેલમાં જોઈએ, બરાબર. તો દાખલા તરીકે પેન ક્યાં ગઈ મારી બીજી, હા છે, આ મેં પૃથ્વી ડ્રો કરી દીધી, બરાબર. આ તમારી ચુંબકીય અક્ષ છે માની લો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને ટચ થશે નહીં, ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારે એકબીજાને ટચ થશે નહીં, બરાબર. અચ્છા, ધ્યાનથી જોજો, મને તમે કહો કે અહીંયા ચુંબકીય સોય હું મુક્ત રીતે લટકાવું, માણસ તો આવી રીતે ઉભો હશે ને, અહીંયા માણસ તો આવી રીતે ઉભો હશે, એ તો તમને ખબર હોવી જોઈએ. તમને એવું પૃથ્વી નાની જેટલે લાગે છે, આડો નથી ઉભો, એને તો સીધો જ લાગશે, કારણ કે ગુરુત્વાકર્ષણ કેન્દ્રવર્તી આ સાઈડ લાગે છે ને, તો આવી રીતે લાગે છે. મને એમ લાગે છે કે હું આમ ઉભો છું, પણ તમને ખબર છે ને કે ઇન્ડિયા ક્યાં છે, આ સાઈડ કઈ છે, આ સાઈડ કોઈ જગ્યાએ છે, તો હું થોડું કે આડો ઉભો છું આમ, મને તો એવું જ લાગશે હું સીધો ઉભો છું, બરાબર. તો અહીંયા મૂકું, બરાબર. આ જે કેન્દ્રમાંથી પસાર થતું સમતલ છે એને વિષુવરેખા કહેવાય, બરાબર કે નહીં. તો પૃથ્વીના વિષુવવૃત્ત આગળ, ધ્યાનથી જોજો, પૃથ્વીના વિષુવવૃત્ત આગળ આઈ 0 થઈ જશે. આ પૃથ્વીનું જમીન છે, આ તો જમીન સાથે બનતો કેટલો ખૂણો છે એનો 0. યાદ રાખી લો આ હકીકતને કે પૃથ્વીના વિષુવવૃત્ત આગળ આઈ કેટલો હોવો જોઈએ, 0 થઈ જશે. બિલકુલ સોય આવી થશે, બિલકુલ સોય આવી રીતે સોય થશે. જો જમીન સાથે બનતો ખૂણો કેટલો છે, 0. અચ્છા, ચુંબકીય ધ્રુવો પર આઈ 90 હશે. જો અહીંયા ચુંબક મૂકું તો તમને ખબર છે આવી રીતે સ્થિર થશે, આ સપાટી છે, જમીન છે, કેટલો ખૂણો થયો, અહીંયા મૂકું તો આવી રીતે થશે, કેટલો ખૂણો. એટલે તમે ચુંબકીય ઉત્તર ધ્રુવ પર, એટલે કે જે હાલ એન્ટાર્કટિકા ને બધું છે, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ ગમે ત્યાં તમે જતા રહો, તો દક્ષિણ ધ્રુવ પર થી 11.3 ડિગ્રી તમે ખસીને ત્યાં ચુંબકીય ધ્રુવ આગળ જાઓ તો સોય તમે જો આમ રાખશો તો એ આમ થઈ જશે, ઊભી થઈ જશે, સપાટી સાથે 90 નો ખૂણો બનાવશે. સપાટી સાથે કેટલો ખૂણો બનાવશે, 90 નો ખૂણો બનાવશે. અચ્છા, અચ્છા,
માની લો હું કોઈ એક્સ બિંદુ લઈ લઉં, ત્યાં આગળ આપણે જોઈએ કે ત્યાં આગળ આ બે હકીકતો યાદ રાખી લેજો પહેલા તો. અચ્છા, માની લો આ એક્સ બિંદુ લઈ લો, બરાબર. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શકની દિશામાં હશે, 100 આમ ગોઠવાશે, હા કે ના? આ જમીન છે, આ અથવા એના લગતી જમીન તમે આ લઈ લો. અહીંયા હું એને ડ્રો કરું છું, અહીંયા એને હું ડ્રો કરું છું, ધ્યાનથી જોજો. અહીંયા એને હું ડ્રો કરું છું. થોડી જગ્યા બનાવી લઈએ. આ એક્ઝેક્ટ વ્યાખ્યા નથી, વ્યાખ્યા છેલ્લે આવશે, એટલે સમજી લો તમે. જો આ શું આવ્યું છે? નેટ ચુંબકીય ક્ષેત્ર. ભાઈ અહીંયા મેં કંપાસ મૂક્યું તો 100 આવી ગોઠવાય, બરાબર. નેટ ચુંબકીય ક્ષેત્ર અને આ જમીન છે, બરાબર. તો તમે અહીંયા એને શિફ્ટ કરી શકો. તો આ ખૂણો કેટલો થશે? I થશે. આ ખૂણો કેટલો થશે? I થશે. હા કે ના? બરાબર. અચ્છા, આ જુઓ, આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમસ્થિતિજ ભાગ છે. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ભાગ છે. આને બીવી કહું, આને BH કહું. જો આ થઈ જશે BE sin I અને આ થઈ જશે BE cos I. BE cos I, હા કે ના? BE cos I. ધ્યાન રાખો, 100 આવી રીતે ગોઠવાયેલી છે, 100 જે છે આવી રીતે ગોઠવાયેલી છે, બરાબર ને? તો BE ના બે ઘટક પડશે. પૃથ્વી કોઈ પણ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક BH થશે. યાદ રાખી લો, BE cos I. I શું છે? એંગલ ઓફ ડીપ, એંગલ ઓફ ઇન્ક્લિનેશન, બરાબર. બીજું, કોઈ પણ બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક, યાદ રાખી લેજો, આ BV બરાબર BI sin I, BE sin I થશે. દાખલા તરીકે હું આ બિંદુ લઉં, તમને ખૂણો લેતા તો આવડે છે ને? આને એક્સટેન્ડ કરો યાર, આ જે ખૂણો બનશે એ જ આ ખૂણો બનશે, હા કે ના? બરાબર. અચ્છા, દાખલા તરીકે એક કામ કરો, હું આ ખૂણો લઉં. અહીંયા પૃથ્વીની સપાટી આવી છે, 100 જે છે આવી ગોઠવાશે, બરાબર. તો અહીંયા જો આવું થશે. અચ્છા, આ કુલ ચુંબકીય ક્ષેત્ર હશે. કેવું હશે? કુલ ચુંબકીય ક્ષેત્ર. આ એક્સ બિંદુ છે ને, એટલે એના સ્પર્શકની દિશા આવી થોડી થાય, સ્પર્શકની દિશા આવી થશે. આ આમ છે, સ્પર્શકની દિશા તો આવી થશે ને યાર, અને આ આમ છે, બરાબર. તો આ કેટલું થશે? I ખૂણો, બરાબર. તો આના બે ભાગ પડશે, એક આ ભાગ પડશે, જે પૃથ્વીની સપાટી વાળો ભાગ છે, પૃથ્વીની સપાટીને સમસ્થિતિજ ભાગ છે, બરાબર. આના બે ભાગ પડશે અને બીજો ભાગ આમ પડશે, જે શિરોલંબ ભાગ હશે. આ તમારો I છે, આ BH cos phi. આ પૃથ્વીની સપાટી સાથેનો ખૂણો છે, પૃથ્વીની સપાટી. આ જો પૃથ્વીની સપાટી છે ને, એટલે અમુક વખત આને આવું બી કહેશે, પૃથ્વીની સપાટીને સમાંતર ઘટક બી કહેવાય આને. જો આ પૃથ્વી હતી તમારી, આ 100 હતી. ફરીથી સમજાવું છું આને એક વખત, થોડું ઇલસ્ટ્રેટ કરીને, અગત્યનું છે એટલા માટે. અહીંયાથી તો દાખલા નીકળે છે, બરાબર. દાખલા તરીકે આ પૃથ્વી છે, બરાબર. આ પૃથ્વી છે. હું કોઈ બિંદુ માની લો, મેં આ સાઈડનું બિંદુ લીધું છે ને, આ બિંદુ લો તો આ દિશા થશે, અને અહીંયા જો આ સપાટી આમ છે, તો આને થોડું સીધું કરી નાખું, વાંધો નહીં, હા કે ના? આ I થશે, આને કાઢી લો. તો આ શું છે ભાઈ? જમીન છે. તો આ ભાગ સમસ્થિતિજ થશે. અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર ધારો કે BE છે, તો આ થઈ જાય BE cos I અને આ થઈ જાય BE sin I. સમજી લો આને, એક થઈ જાય BE cos I અને બીજું થઈ જશે BE sin I. અચ્છા,
અહીંયાથી બીજું તમે જુઓ, અહીંયાથી જુઓ tan i, જો દિશા શોધવી હોય તમારે tan i, બરાબર, tan i, તો આ ભાગ કેટલો થઈ જશે? BV જેટલો, તો BV upon BH થઈ જશે. નોંધી રાખો, BV ભાગ્યા BH થઈ જશે. tan i બરાબર BV ભાગ્યા BH થઈ જશે. બરાબર. તો અહીંયા આપણે કેટલી વાતો ભણ્યા કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન અથવા ડીપ એંગલ શું હોય છે. તો કોઈ પણ બિંદુએ લખી નાખો, કોઈ પણ બિંદુએ જો ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવવામાં આવે તો જમીન સાથે ચુંબકીય સોયનો બનતો ખૂણો, જમીન સાથે ચુંબકીય ધ્રુવનો બનતો ખૂણો, જમીન સાથે ચુંબકીય સોય જે રીતે ગોઠવાઈ હશે એ બનતો ખૂણો તમારો એંગલ ઓફ ઇન્ક્લિનેશન એટલે કે નમન કોણ એટલે કે એંગલ ઓફ ડીપ છે. ત્રણેય સેમ નામ છે. બરાબર. અચ્છા, એને આઈ નામ આપ્યું છે. એના બે ઘટકો મેં તમને પાડતા શીખવાડી દીધું. એના બે ઘટકો. અચ્છા, બે જગ્યાએ I0 હશે અને B બરાબર BH હશે. આ બી ઇમ્પોર્ટન્ટ છે. જો વિષુવવૃત્ત આગળ I0 છે, વાહ 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 વાહ, મજા આવી ગઈ. વિષુવવૃત્ત આગળ I0 છે તો અહીંયા BH શું થઈ જશે? BE cos phi. તો BE થઈ જશે અને BV 0 થઈ જશે. જો અહીંયા આગળ ચુંબકીય સોય આમ ગોઠવાશે, સપાટી બી આમ છે, ખૂણો કેટલો થઈ ગયો? નમન કોણ 0 થઈ ગયો. નમન કોણ કેટલો થઈ ગયો? 0. એટલે પૃથ્વીની દિશાનો સમક્ષિતિજ ઘટક આખો છે BV 0 છે. એ જ રીતે અહીંયા તમે લો તો સોય આમ ગોઠવાય છે તો અહીંયા થશે BV બરાબર BE. પકડી લો હકીકતોને, પકડી રાખો આ હકીકતોને, સમજી લો થોડું કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન શું છે, એંગલ ઓફ ઇન્ક્લિનેશન શું છે. બરાબર. અચ્છા, નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો આગળ વધીએ, એક દાખલો ગણીએ રિલેટેડ. અચ્છા, એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો તમે મારી સાથે ભણતા જ હોય ફૂલ ટાઈમ તો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જેવું અહીંયા હું ટોપિક બતાવું ને એ ટોપિકના રિલેટેડ ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો એ જોઈને ગણી દો, જો બોર્ડમાં સારા માર્ક લાવવા હોય તો. અને જો બોર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ એમ કહેતું હોય કે બોર્ડ ઇમ્પોર્ટન્ટ નથી, JEE નીટ માં જ ભણો, તો એવા ઘણા બધા છોકરાઓ, ગઈ વખત અમદાવાદમાં જ 5 થી 6 છોકરાઓ એવા હતા કે જેમને નીટમાં 500 ઉપર સ્કોર છે અને બોર્ડમાં ફેલ છે, ફેલ. બરાબર. એટલે બોર્ડ ઇમ્પોર્ટન્ટ છે અનડાઉટેડલી, અને સિલેબસ અલગ નથી એટલો બધો કંઈ, એવું કઈ સિલેબસમાં રાત દિવસનો ફરક નથી. નીટનો સિલેબસ અને NCERT નો, નીટ કે JEE નો સિલેબસ અને NCERT નો સિલેબસ કમસે કમ ફિઝિક્સમાં તો 100% સરખો છે તો એમ કહું તો બી ચાલે. હા, જો 10th માં તમે નથી કહેતા કે બહારના દાખલા આવ્યા, ભારે હતા, કેમ પ્રેક્ટિસ કરવી પડે થોડા એક્સ્ટ્રા દાખલાઓની, રકમ બદલે તો તમને તકલીફ પડે, બાકી બહારનું કશું છે નહીં. જો કોઈ કહેતું હોય તો મને ફોન કરાવજો, કોઈ કહેતું હોય. અચ્છા, તો બોર્ડ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી હું તો, જો બહુ હોશિયાર છોકરો હોય ને તો જ 11-12 ના પછી તરત જીનીટ આપવી જોઈએ, નહીં તો ડ્રોપ લેવો જોઈએ એક વર્ષ. એવરેજ છોકરાએ સ્કોર 200-300 હાઈ જઈ શકે છે. JEE નીટમાં, JEE માં 60-70 માર્ક્સ હાઈ જઈ શકે છે. કારણ કે આમાં પ્રેક્ટિસનો ટાઈમ તમને મળી રહેવો જોઈએ ને યોગ્ય. તમે સિલેબસ તો કવર કરી લીધો 11-12 દર વખતે આ જોવા મળ્યું છે. હવે સ્કૂલના છોકરાઓ, મતલબ ટ્યુશન વગર બી છોકરાઓ JEE નીટ પાસ કરે છે. યોગ્ય ફોકસની સાથે ટેક્સ્ટ બુક અને કોઈ પણ એક એક્સ્ટ્રા ચોપડી ઉપર ફોકસ કરો. બરાબર. તો અહીંયા હું જે કંઈ પણ ભણાવું છું બોર્ડનું બી છે, JEE નું છે, નીટનું છે, એક્સ્ટ્રા દાખલાઓ કરાવું છું, તો તમે એના રિલેટેડ તમને ઇઝી પડશે. કોઈ જોશો તમને આવડી જશે. લખી નાખજો એને, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ સાથે સાથે ટોપિકની સાથે સાથે ચાલતા રહો. અને હજુ સુધી તમે જો NCERT ની ચોપડીના ચેપ્ટર નંબર 1, 2, 3, 4 ચેપ્ટર તો પૂરા થઈ ગયા છે, 5મું પૂરું થઈ જશે. 4 ચેપ્ટરના ઉદાહરણ સ્વાધ્યાય લખવાના બાકી હોય તો પ્લીઝ લખી નાખો, સારી રીતે એને લખી નાખો. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ સારી રીતે લખી નાખો, સમજી લો. 70% બોર્ડનું પેપર તો દાખલાઓ હોય છે તમારા. બરાબર. અચ્છા, ચલો હવે આગળ વધીએ. દાખલો છે, કોઈ ચુંબકીય ધ્રુવતલમાં, કોઈ ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન, શું છે પછી સમજાવીશું. કોઈ બિંદુએ માની લો કોઈ ચુંબકીય ધ્રુવતલમાં
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અથવા અમુક વખત એવું લખેલું હશે કે જમીન સાથેનો ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જમીન સાથેનો ઘટક અથવા સમક્ષિતિજ ઘટક 0.2 ગોસ હોય તો કોઈ ચુંબકીય ધ્રુવતલમાં કોઈ બિંદુએ, કોઈ યોગ્ય જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ 0.2 હોય તો તે બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર શોધો. કુલ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આસાન દાખલો છે. આ પૃથ્વી છે, બરાબર. અચ્છા, હું એક જ રેખા દોરું છું, બરાબર. હવે આ બે નથી ડ્રો કરતો. માની લો કે આ એક્સ પોઈન્ટ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે, આ નોર્થ, એનાથી કોઈ ફરક નથી પડતો. અચ્છા, આ પૃથ્વીની સપાટી છે. તો જો હું સપાટી થોડી સીધી કરી નાખું અને આને બી થોડું એના પ્રમાણે ટિલ્ટ કરી નાખું જસ્ટ સમજાવવા માટે, આ આઈ થશે. આ જમીન છે ને તમારી, આ સમક્ષિતિજ જમીન છે. સમક્ષિતિજ એટલે આડું, બરાબર. આ જમીન છે તમારી. તો આના બે ભાગ પડશે. આ કુલ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા તો દર્શાવશે આ શું. તો આનો આ સમક્ષિતિજ ઘટક થશે બીઈ કોસ આઈ અને આ થશે બીઈ સાઇન આઈ. ઈ નાનો છે, અર્થ મેગ્નેટિક ફીલ્ડ. તો તમને મેં સમજાવેલું છે કે આ સમક્ષિતિજ ઘટક છે. બી હોરાઇઝોન્ટલ, હોરાઇઝોન્ટલ એટલે સમક્ષિતિજ. તો આ થઈ જાય બીઈ કોસ આઈ. અચ્છા, બીજું અહીંયા તમને આપેલું છે કે નમન કોણ જે છે એ 60 ડિગ્રી છે. તો બીઈ કોસ 60 ડિગ્રી, તો બીઈ ગુણ્યા 1/2. આ તમને આપેલું છે 0.2, કીધું છે ને સમક્ષિતિજ ઘટક. તો આ સમક્ષિતિજ ઘટક કેટલો થશે? બી હોરાઇઝોન્ટલ કમ્પોનન્ટ, બી વર્ટિકલ કમ્પોનન્ટ. શિરોલંબ ઘટક અને સમક્ષિતિજ ઘટક. તો સમક્ષિતિજ ઘટક કેટલો છે? બી હોરાઇઝોન્ટલ. સમક્ષિતિજ ઘટક બીઈ કોસ આઈ છે, હા કે ના? સમક્ષિતિજ ઘટક કેટલું છે? બીઈ કોસ આઈ છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0.4 થઈ જશે. એ જ રીતે તમને બીવી શોધી નાખો. બીવી શોધી નાખો. બીઈ મળી ગયું છે સાઇન 60 ડિગ્રી. સાઇન 60 ડિગ્રી બીઈ પણ તમે શોધી શકો છો. બીઈ તમને 0.4 √3 શોધવાનું નથી કીધું, પણ મેં તમને શીખવાડી દીધું કે કેવી રીતે શોધી શકો તમે. તો આ થઈ જશે 0.2 √3. ટેસ્લા ટેસ્લા ટેસ્લા. અચ્છા, પોઈન્ટ ગોસમાં છે. અચ્છા સોરી, ગોસમાં છે. ટેસ્લામાં ફેરવાનું પૂછે તો ગુણ્યા 10⁻⁴ કરી દેવાનું. આ ગોસ છે, ટેસ્લા કે તો ગુણ્યા 10⁻⁴ કરી દેવાનું. આ ટેસ્લા થઈ જશે. ચુંબકીય ક્ષેત્રનું એકમ શું થઈ જશે? ટેસ્લા થઈ જશે. અચ્છા, તો આ પ્રકારના દાખલાઓ આમાં પૂછાઈ શકે છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચાલો, હવે ચુંબકીય પ્રાચલો થોડા જોઈ લઈએ આપણે કે ચુંબકીય ક્ષેત્રને, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે અમુક વાતો જે છે એ બહુ જ જરૂરી છે, બરાબર. અચ્છા, ધ્યાન આપો. સૌથી પહેલા આપણે જોઈએ ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ. અથવા એને હું આપણા માટે દેશી ભાષામાં કહી દઉં સમતલ. ધ્રુવતલ ખાસ નામ છે, એનું કારણ છે, હમણાં તમને કહું છું. અચ્છા, અહીંયા એક નાની વાત લખું છું. સમતલ તમને ખબર છે? સમતલ કોઈ પણ 3 અરેખીય બિંદુઓને જોડો તો સાદી ભાષામાં લખું છું, ક્ષેત્રફળ બને તેને સમતલ કહેવાય. સમતલ કહે છે. જો બરાબર, કોઈ આ બે બિંદુ મેં લીધા, બિંદુ એ બિંદુ બી, આ બંનેને જોડી દીધા તો આ તો રેખા બની. જો આ એ બિંદુ, આ બી બિંદુ, આ બંનેને જોડી દીધી, શું બની? રેખા બની. અચ્છા, બીજું ઉદાહરણ આપો. આ એ બિંદુ, આ બી બિંદુ, આ સી, ત્રણેય કેવા છે? પરસ્પર અરેખીય છે, એકબીજાથી અરેખીય. એબીસી રેખીય છે? ના, એબીસી અરેખીય છે. એબી રેખીય છે, એસી રેખીય છે, બીસી રેખીય છે, પણ કેવા છે? એબીસી અરેખીય, એસીબી અરેખીય, સીએબી અરેખીય. આ ત્રણેયને તમે જોડી નાખો
तो आ तमारू समतल बनी गયું, જે ક્ષેત્રફળ છે એ તમારું શું બનશે? સમતલ બની જશે. અચ્છા, આવું બી ડ્રો કરી શકાય, કશો વાંધો નહીં, કરી શકાય. અહીંયા બીજો બી બિંદુ લઈ લો તો આ બી શું કહેવાય? સમતલ. અનંત સમતલ તો ગમે તેવું હોઈ શકે. અનંત સમતલ તો દાખલા તરીકે આ સમતલ છે, તો આ સમતલ અને આ સમતલ સમાન જ છે ને, સમતલ તો સમાન છે ને. સમતલ કેવું છે? સમાન. હું જે જમીન પર ઉભો છું એ સમતલ અને મારે આખા રૂમનું સમતલ સમાન જ છે ને, હા કે ના? બરાબર. તો કોઈ પણ ત્રણ મિનિમમ સમતલ બનવા માટે મિનિમમ 3 બિંદુઓ હોવા જોઈએ. સમતલ બનવા માટે મિનિમમ કેટલા બિંદુઓ હોવા જોઈએ? 3 બિંદુઓ હોવા જોઈએ. યાદ રાખી લેજો આ વાતને. ધ્રુવતલ કેમ કીધું એનો હવે મતલબ સમજાવું કે ધ્રુવતલ શું છે. જોઈ લો, ધ્યાનથી જોજો. પૃથ્વી પર ના કોઈ પણ અંદર સપાટી કે બહાર કોઈ પણ બિંદુ, પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ ભૌગોલિક ધ્રુવતલ મેરિડિયન એટલે તે બિંદુ ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતા સમતલને ભૌગોલિક ધ્રુવતલ કહે છે. હજુ થોડું ડિટેલમાં જઈશ, સમતલ બનવા માટે મિનિમમ 3 બિંદુઓ જોશે. થઈ ગયા 3 બિંદુઓ. એક આપણે નિયત કરેલું બિંદુ, એક ઉત્તર ધ્રુવ નો બિંદુ અને એક દક્ષિણ ધ્રુવ નો બિંદુ. પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ ભૌગોલિક ધ્રુવતલ એટલે તે બિંદુ ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતા સમતલને ધ્રુવતલ કહે છે. દાખલા તરીકે અહીંયા જો, પહેલા 2 બિંદુઓ હું અહીંયા લઈ લઉં, બરાબર. એક બિંદુ અહીંયા લઈ લીધો, એક બિંદુ અહીંયા લઈ લીધો. આ બિંદુ ક્યાં આગળ છે? ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર, બરાબર. આ છે ભૌગોલિક ઉત્તર ધ્રુવ. એક બિંદુ લઈ લઉં ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. એક બિંદુ કયો લઈ લીધો? ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. અચ્છા, હવે આ શું છે? 3D માં થોડું છે એટલે બતાવવું થોડું મુશ્કેલ થઈ જશે, પણ માની લો તમે કે પૃથ્વીના અંદરની બાજુએ, પૃથ્વીના ગોળાની અંદરની બાજુએ, પૃથ્વીના ગોળાની અંદરની બાજુએ કોઈ સમતલ લીધો, તો હું અહીંયા 2 લાઈન કરી દઉં, બરાબર. આ જે સમતલ બનશે પસાર થતું, એવું લખ્યું છે મેં? હા, પસાર થતું. તમે ગમે તેટલું મોટું નાનું બનાવો, કશો વાંધો નહીં, આડું બનશે આવી રીતે, અંદરથી પસાર થશે. આઈ હોપ તમને ફીલ થતું હશે. આઈ હોપ તમે ઇમેજિન કરો, આંખો બંધ કરો, ઇમેજિન કરો કે પૃથ્વીનો એક ગોળો છે, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, એના અંદરનું કોઈ બિંદુ છે. એ 3 બિંદુઓને જોડી દો ને પછી ત્યાં સમતલ વિચારો. એ 3 બિંદુઓને જોડી દો અને પછી ત્યાં સમતલ વિચારો. જો મારી જોડે કશું હોય એકાદ પેજ તો હું તમને બતાડી દઉં કેવી રીતે થશે. છે પેજ, બરાબર. જો ધ્યાનથી જોજો, ઇમેજિન કરજો. એક બિંદુ અહીંયા છે, આ પૃથ્વીનું પેપર છુપાઈ દઉં છું. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે. ફરીથી એક બિંદુ અહીંયા બતાડું. એક બિંદુ અહીંયા છે, બિંદુ એ. એક બિંદુ અહીંયા છે, બિંદુ બી. અને એક બિંદુ અહીંયા છે, બિંદુ સી. તો આ સમતલ આ પ્રકારનું થશે, આ સમતલ થશે. ત્રિકોણ બી દોરી શકો, સમતલ તો આવી રીતે બી કરી શકો. સમતલ તો એક જ વસ્તુ છે ને, બરાબર. અચ્છા, ફરીથી જો, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, બરાબર. અચ્છા, હવે જો, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, તો સમતલ આવું થઈ જશે. ફીલ થાય છે કે નહીં? ફીલ થાય છે કે નહીં કે ખબર જ નથી પડતી? માથું ના ફોડવું પડે મારે. ફરીથી ફીલ કરો.
3 બિંદુ સમતલ માટે જરૂરી છે. ભૌગોલિક જ્યારે ધ્રુવતલ કીધું હોય તો ભૌગોલિક ધ્રુવતલમાં 2 બિંદુઓ તો મેં લઈ લીધા, એક ઉત્તર ધ્રુવ પર બિંદુ લીધો, એક દક્ષિણ ધ્રુવ પર, ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર, એક ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પર. ત્રીજું પોઈન્ટ, મારે જે જગ્યાએ ધ્રુવતલ જોઈએ છે એ બિંદુ, બરાબર. તો એક બિંદુ આ થઈ ગયું, બીજું બિંદુ આ થઈ ગયું, ત્રીજું બિંદુ માની લો આ થઈ ગયું. એક આ અને ત્રીજું આ, એક આ અને ત્રીજું આ. તો આ સમતલ થઈ જશે. આ સમતલ હજુ મોટું કરી શકો તમે, તો પેપરની લિમિટ છે એટલા માટે. આ સમતલ થઈ જશે. જો ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, 2 બિંદુ ને એક બિંદુ અહીંયા લીધું હતું, તો આ સમતલ થઈ ગયો. આઈ હોપ તમને ખબર પડી હશે. સમતલમાં જો નહીં ખબર પડે તો પછી આમાં બી ખબર નહીં પડે. સમતલ કોને કહેવાય, બરાબર ને? અચ્છા, આવું આડું જશે અંદર છે ને બિંદુ, આવું આડું, એને પૃથ્વીને કાપીને અંદરથી જશે. પૃથ્વીના ગોળો તો છે નહીં મારી જોડે પૃથ્વીનો, નહીં તો હું તમને બતાડી દેતો 3 બિંદુઓ. બતાડી દેતો. દાખલા તરીકે હું બીજું કોઈ બિંદુ લઉં. દાખલા તરીકે ફરીથી હું તમને સમજાવું અને બીજું કોઈ બિંદુ લઉં. પૃથ્વી છે, 2 બિંદુ લઈ લીધા. માની લો ત્રીજું બિંદુ અહીંયા છે કોઈ જગ્યાએ. પૃથ્વીનો ગોળો છે ને આમ આ જગ્યાએ છે, તો આ સમતલ આવું થશે. જો એને કાપતું જશે ને, પેલા તો એમાંથી પસાર કરીને એક લાઈન બનાવી દો, બરાબર ને? એને કાપીને અંદરથી જશે. એને અંદરથી કાપીને જશે. પૃથ્વી, તમે વિચારો આ ગોળો છે, એક બોલ બી નથી ને મારી જોડે. બોલ પડ્યો હશે, જોઈ લો. બોલ જો પડ્યો હોય તો કહી દઉં તમને. એક આઈડિયા આવ્યો છે મને આમાં, એ અપ્લાય કરી જોઉં, કદાચ જો બની જાય તો. ચલો, એક વસ્તુ મળી ગઈ છે મને, સમજાઈ દઉં તમને. ફ્રેમ જોઈ લઉં. પૃથ્વી આવી ગઈ છે અહીંયા. અચ્છા, ચલો જુઓ શું કે છે. પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ અંદર બહાર કે ભૌગોલિક ધ્રુવતલ એટલે, તો પહેલા તો હું કોઈ બિંદુ નક્કી કરું. દાખલા તરીકે હું આ એક્સ બિંદુ મેં નક્કી કર્યું, દેખાય છે ત્યાંથી? આ એક્સ બિંદુ મેં નક્કી કર્યો. અહીંયા મારે શું મેળવવું છે? ધ્રુવતલ મેળવવું છે. તો પૃથ્વીનો એક ભૌગોલિક ધ્રુવ અહીંયા લીધો મેં, દેખાય છે ને? આને મેં કરી દીધું, વોટ ઇઝ ધેટ? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અને બિલકુલ એની સામે, ફરવાથી ખબર પડી જશે કે બિલકુલ સામે છે કે નહીં. લગભગ આ બિંદુ હશે. બિલકુલ એની સામે મેં કહી દીધું પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ, એની ઉપર પૃથ્વીનો ઉત્તર ધ્રુવ. 2 બિંદુ થઈ ગયા. અચ્છા, અને એક બીજું બિંદુ એક્સ ક્યાં ગયો? અચ્છા, દેખાય છે, બરાબર ને? જો આ 2 બિંદુ, મારો ઉપરનો હાથનો જે બિંદુ છે એ પૃથ્વીનો શું છે? પૃથ્વીનો ઉત્તર ધ્રુવ. નીચે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ. અને આ બિંદુએ મારે શું શોધવું છે? ધ્રુવતલ, મેગ્નેટિક ધ્રુવતલ, બરાબર? તો અહીંયાથી પસાર થતું, પૃથ્વીને કાપીને જશે ને, અહીંયાથી પસાર થતું જે સમતલ છે, એ છે ધ્રુવતલ. એ છે તમારું ધ્રુવતલ. હજુ કદાચ એમાં આઈડિયા આવે તો હું બનાવી દઉં આને. મારી સાથે જોડાયેલા રહો તમે. ટ્રાય કરીએ ને, હવે ભેગા થયા છીએ તો પછી ટ્રાય કરી લઈએ એને. આ સમતલ થઈ જશે ને? આ સમતલ થોડું રહી જાય છે, કાપી લો. આજે કચરા બધું મારે જ કરવાનું છે, ચિંતા ના કરશો તમે. જો
આ પૃથ્વીનું ઉત્તર ધ્રુવ, આ પૃથ્વીનું દક્ષિણી ધ્રુવ અને આ ત્રીજું બિંદુ. આ બિંદુએ મારે ભૌગોલિક ધ્રુવતલ જોઈએ છે. તો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું સમતલ હજુ નાનું પડે છે. પૃથ્વીનું ઉત્તર ધ્રુવ, પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ અને આ એક્સ એમાંથી પસાર થતું સમતલ. આ થઈ જશે. હા, હવે લગભગ આવી ગયું છે. હજુ થોડું નાનું પડે છે એવું લાગે છે મને. ઉપરથી નાનું પડે છે અહીંયાથી. આવું બીજું બી ફાળવું જ પડશે આપણે કદાચ. આઈ હોપ હવે આવી જશે. અત્યાર સુધી મને લાગે તમને સમજાઈ બી ગયું હશે. આ સમતલ, આ સમતલ હજુ બી નાનું પડે છે. આ સમતલ, આ સમતલ ત્રણ બિંદુમાંથી પસાર થાય છે. એક્સ માંથી પસાર થાય છે, પૃથ્વીને કાપતું આ સમતલ. નોર્થ પોલ માંથી પસાર થાય છે, સાઉથ પોલ માંથી પસાર થાય છે અને એક્સ બિંદુ. આ સમતલ, આ સમતલને એ બિંદુએ ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. એ બિંદુએ ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. અચ્છા, ચલો આટલું સમજાઈ ગયું તમને. હવે હું તમને કહી દઉં કે ચુંબકીય ધ્રુવતલ. હવે હું તમને કહી દઉં ચુંબકીય ધ્રુવતલ. ચાલો ફોકસ જોઈ લો. ફોકસ તો બગડી જ ગયું હશે. હવે હું તમને કહી દઉં ચુંબકીય ધ્રુવતલ. ભૌગોલિક મેરિડિયન થઈ ગયું. હવે હું તમને કહી દઉં ચુંબકીય ધ્રુવતલ. પૃથ્વી પર ના કોઈ પણ બિંદુએ અંદર, બહાર, સપાટી પર બિંદુએ ચુંબકીય ધ્રુવતલ એટલે તે બિંદુ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતું સમતલ. ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ માંથી પસાર થતું સમતલ. બરાબર? પસાર થતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. ધ્રુવતલ કહે છે. સમજાઈ દો. ફરીથી સમતલ બનાવવા માટે ત્રણ બિંદુઓ જોશે મારે. અચ્છા, મેગ્નેટિક આ નોર્થ લીધો છે ને, એનાથી તમને ખબર છે કે 11.3 ડિગ્રી છેટું. 11.3 ડિગ્રી છેટું શું છે? વોટ ઇઝ ધેટ? મેગ્નેટિક નોર્થ પોલ એટલે કે ચુંબકીય ઉત્તર ધ્રુવ. એવી જ રીતે અહીંયા આમ છેટું તો અહીંયા આમ છેટું થશે. આ શું થઈ જશે? મેગ્નેટિક સાઉથ પોલ. મેગ્નેટિક સાઉથ પોલ. બરાબર? ફરીથી મેં એક્સ બિંદુ તો ડ્રો કરેલું જ છે. ફરીથી મેં એક્સ બિંદુ તો ડ્રો કરેલું જ છે. થોડું આમાં મોડિફિકેશન બીજું આપણે બીજું પેજ ફાળવાની જરૂર નહીં પડે લગભગ. અચ્છા, ચલો જુઓ. એક્સ બિંદુ ચુંબકીય ઉત્તર ધ્રુવ
અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતા સમતલને તમે શું કહો છો? માંથી પસાર થતા એક્સ બિંદુ, ચુંબકીય નોર્થ ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ માંથી પસાર થતું સમતલ, માંથી પસાર થતું જે સમતલ છે એને તમે મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય મેરિડિયન. અહીંયા ભૌગોલિક ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને જે આપેલ બિંદુ છે તેમાંથી પસાર થાય છે. અહીંયા જે બિંદુએ તમારે ધ્રુવતલ શોધવું હોય તે બિંદુ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતું સમતલ. અચ્છા, તો જો બે સમતલ વચ્ચે ખૂણા બનશે, નહીં? બે સમતલ વચ્ચે ખૂણા બનશે. એક સમતલ આ તમારું બન્યો અને બીજો સમતલ તમારું બનશે, એક સમતલ આ છે. હવે એક્સ બિંદુને તો પકડી રાખો, પેલું 11 ડિગ્રી દૂર છે તો ત્યાં હું ફેરવી દઉં, બરાબર? ત્યાં મેં ફેરવી દીધું, આમ ફરી જશે. એક આમ બનશે, એક આમ બનશે. સમજો તમે, થોડું સમજો તમે. આ જે છે એ જોઈ લો, આ જે છે ભૌગોલિક મેરિડિયન છે. મેં એવી રીતે બનાવ્યું છે, એક્સ બિંદુ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. હવે હું આને થોડું એક્સ બિંદુ તો એમનું એમ જ રહેશે, થોડું અહીંયા લાવી દીધું, થોડું દૂર લાવી દીધું, બરાબર? બે સમતલ વચ્ચે એક ખૂણો આમ જાય છે અને એક ખૂણો આમ જાય છે. એક ખૂણો આમ જાય છે અને બીજું ખૂણો, એક સમતલ આમ જાય છે અને બીજું સમતલ આમ જાય છે, બરાબર? સમજાય છે કે નહીં? જો આ મેગ્નેટિક 11.3. અચ્છા, આ ભૌગોલિક તો એક આ સમતલ બન્યું અને બીજું સમતલ આમ બને છે, થોડું બીજું સમતલ આમ બને છે. જો અહીંયાથી પસાર થતું સમતલ, આ એક્સ તો છે જ, એક સમતલ આમ પસાર થાય છે અને બીજું સમતલ આમ પસાર થાય છે. એક સમતલ આમ પસાર થાય છે, બીજું સમતલ આમ પસાર થાય છે, બરાબર? એક સમતલ આમ, બીજું સમતલ આમ. તો એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે અથવા દિક્પાત કોણ કહે છે, બરાબર? તો દિક્પાત કોણ ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને દિક્પાત કોણ કહે, ડેક્લિનેશન કહેવાય આને, ડેક્લિનેશન. આવી રીતે દાખલા તરીકે એક સમતલ આવું થાય છે, બરાબર? અને બીજું સમતલ આવું થાય છે. તો આ જે ખૂણો છે સરખો જ હશે. આ બે સમતલો વચ્ચેનો જે ખૂણો છે એને ડેક્લિનેશન ડી કહેવાય. આને થોડું વ્યવસ્થિત તમે ડ્રો કરો તો ખાલી આવી રીતે ડ્રો કરી દેશો તો બી ચાલશે. બે સમતલ, પાછળનો ભાગ દોરવાની જરૂર નથી. આ જે ખૂણો છે એ મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. આ જે ખૂણો છે એ મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય, બરાબર? થોડું મોટું કરીને બતાડો. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. બે સમતલો વચ્ચેનો ખૂણો, બે સમતલો વચ્ચેનો ખૂણો. અચ્છા, તો તમને ભૌગોલિક મેરિડિયન ખબર પડી ગઈ, ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ બંને ખબર પડી ગઈ, ડેક્લિનેશન ખબર પડી ગઈ. અચ્છા, થોડું ડિટેલમાં જઈએ. દિક્પાત કોણ કોને કહેવાય? બોલને થોડું છેટું નાખી દઈએ આપણે. ચલો, દિક્પાત કોણ? પડતું નહીં ભાઈ, અરે યાર, શાંત થઈ જા ભાઈ થોડો. ચલો, દિક્પાત કોણ કોને કહેવાય? દિક્પાત કોણ કોને કહેવાય? ટોપિક ભૂલતો તો નથી હું કશું? અચ્છા, અને જરૂર શું પડી એ પછી કહું તમને. પહેલા હું કહી દઉં કે માની લો આ ભૌગોલિક મેરિડિયન છે, આ શું છે? ભૌગોલિક મેરિડિયન, બરાબર? અચ્છા, બીજી પેન છે મારી જોડે? હા, બિલકુલ છે. અચ્છા, માની લો આ મેગ્નેટિક મેરિડિયન છે, એટલે જે બ્લેક પેનથી છે એ ભૌગોલિક ધ્રુવતલ છે અને જે બ્લુ પેનથી છે એ છે ચુંબકીય ધ્રુવતલ છે. અચ્છા, આ બંને વચ્ચેનો જે ખૂણો છે એને ડેક્લિનેશન, અમુક ફાઈ સિમ્બોલ આપે છે, અમુક ઢાંકણું હા છે, અમુક ફાઈ સિમ્બોલ આપે છે, અમુક બીજું ત્રીજું સિમ્બોલ આપે છે. અચ્છા, આ એક્સ બિંદુએ તમને ખબર છે કે આ જે છે એ તો શું હોઈ શકે?
પૃથ્વી જે જમીન છે તે હોઈ શકે, બરાબર કે નહીં? તો અહીંયા માની લો આ એક્સ બિંદુએ બીઈ આમ આવે છે કે 100 આવી ગોઠવાય. 100 કયા, આ બી ઇમ્પોર્ટન્ટ છે, 100 કયા ધ્રુવતલમાં ગોઠવાશે? ચુંબકીય 100, ચુંબકીય 100 ચુંબકીય ધ્રુવતલમાં ગોઠવાશે. સિમ્પલ વસ્તુ, ચુંબકીય 100 યાદ રાખી લો, ચુંબકીય ધ્રુવતલમાં ગોઠવાશે, ચુંબકીય ધ્રુવતલમાં ગોઠવાશે. અચ્છા, બરાબર. હવે આ શું થશે? તો આ થશે એનો હોરાઇઝોન્ટલ કમ્પોનન્ટ, આ થશે એનો વર્ટિકલ કમ્પોનન્ટ. આ જ વસ્તુ છે. 100 ક્યાં ગોઠવાશે? ચુંબકીય ધ્રુવતલમાં. તો ચુંબકીય ધ્રુવતલ નો જમીન સાથે ખૂણો ઇન્ક્લિનેશન ડીપ એંગલ થાય, નમન કોણ થાય, નમન કોણનો આ ભાગ જે છે BH થાય, હોરાઇઝોન્ટલ સમક્ષિતિજ ઘટક આ ભાગ છે કેવો ઘટક થાય? શિરોલંબ ઘટક થાય. અચ્છા, જરૂર કેમ પડી આની? જરૂર કેમ પડી? અચ્છા, તમે કંપાસ હોકાયંત્ર જોયેલું છે? હોકાયંત્રમાં અલગ અલગ ખૂણાઓ લખેલા હોય છે, હોકાયંત્રમાં અલગ અલગ ખૂણાઓ લખેલા હોય છે. અચ્છા, તમે પૃથ્વી બી જોઈ હશે, પૃથ્વી ઉપર બી આવી રીતે લખેલું હોય છે 0 ડિગ્રી, આટલા ડિગ્રી, આટલા ડિગ્રી, આટલા ડિગ્રી, આટલા ડિગ્રી. જીપીએસ આખું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આના ઉપર કામ કરે. હવે આ ભૌગોલિક 0 ડિગ્રી છે, ચુંબકીય 0 ડિગ્રી તો આ છે, સમજાય છે ને? 11.3 ડિગ્રી છેટું. તો તમે હોકાયંત્ર લઈને નીકળ્યા, તમારે પહોંચવું છે આ બિંદુએ, તમે અહીંયા ઉભા છો, બરાબર? તો તમને દિશા કઈ દેખાડશે 0 ડિગ્રી માટે? આ. તો તમારે તમે અહીંયા પહોંચી જશો ભૂલથી, તમે અહીંયા ઉભા છો, માની લો અહીંયા ઉભા છો, તમારે જવું છે નોર્થ પોલ ઉપર, તો તમને એ ક્યાં લઈ જશે? ચુંબકીય ઉત્તર ધ્રુવ પર લઈ જશે. તમે કોઈ જગ્યાએ ઉભા છો, તમે હોકાયંત્ર ખોલ્યું કે અચ્છા અહીંયા ઉત્તર ધ્રુવ છે, ચલો. પણ એ કયું ઉત્તર ધ્રુવ હતું? ચુંબકીય હોય તો ચુંબકીય ઉત્તર ધ્રુવમાં ગોઠવાશે, તમારે તો ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર જવું હતું. સમજાય છે કે નહીં? તો આ કરેક્શન માટે જે દિક્પાત કોણ છે, બરાબર ને, ડેક્લિનેશન, એ બહુ અગત્યનું છે કે તમે આ પૃથ્વીનું હોરાઇઝોન્ટલ એંગલ છે ત્યાંથી ડી અંતરે જતા રહો તો તમે સાચા જગ્યાએ પહોંચી જશો. જેટલો આ ડી છે, દરેક જગ્યાએ ડી અલગ અલગ હશે, 11.3 નહીં હોય. આ તો અહીંયા 11.3 છે, બાકી દરેક જગ્યાએ ડી કેવો હશે? અલગ અલગ. તો એટલું તમારે દૂર કરેક્શન કરવું પડશે. કે જે નવા હોકાયંત્ર ફોનમાં આવે છે, ફોનમાં કંપાસ આવે છે, જો તમારું એપ્લિકેશન, એ ઓલરેડી એમાં એ ખૂણાઓ કરેક્ટ કરેલા હોય છે. જેટલો ખૂણો છે એટલો ખસાડી દો, તમને ચુંબકીય 100 ક્યાં લઈ જશે? એના ચુંબકીય ધ્રુવ ઉપર લઈ જશે. મતલબ એ દિશા ચુંબકીય દિશા બતાડશે. તમારે તો ભૌગોલિક દિશા જોઈએ છે ને. તમારું ઘર ક્યાં છે? અહીંયા, આ સાઈડ, પેલી સાઈડ. તો આજે તમે દિશા બતાડો છો એ ભૌગોલિક દિશા છે. ચુંબકીય 100 આમ બતાડતી હશે તમારા ઘરની દિશા. તો તમારે કરેક્ટ કરવું પડશે, આ ખૂણો કરેક્ટ કરવો પડશે, કરેક્ટ. તો ડી જેટલા તમે ખસશો તો એ ચુંબકીય ક્ષેત્રની તમારા ભૌગોલિક સાચી દિશા જે છે એ તમને મળી જશે, બરાબર? જે ભૌગોલિક સાચી દિશા છે તે તમને મળી જશે. તો આ વાતો મેં ક્લિયર કરી કે અહીંયા મેં કેમ ડ્રો કર્યું, કારણ કે ગમે ત્યારે કોઈ પણ બિંદુ લો, ચુંબકીય 100 ચુંબકીય ધ્રુવતલમાં ફરશે. સિમ્પલ વસ્તુ છે ને. ચુંબકીય 100 તો ચુંબકીય ધ્રુવતલમાં જ ફરશે. એ સમતલ જ છે, ચુંબકીય સમતલ જ છે, જે ચુંબકીય પોલમાંથી પસાર થાય છે, ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થાય છે, બરાબર? અચ્છા, હવે ભણીએ ચુંબકીય પ્રાચલો. શું ભણીએ ભાઈ? ચુંબકીય પ્રાચલો. જો કે ભણાઈ દીધું છે બધું, કશું નવું નથી. ચુંબકીય પ્રાચલો કોને કહેવાય એવું પૂછાય છે પ્રશ્ન. એક વખત વાંચી લેજો, ઈઝી છે. કે ચુંબકીય પ્રાચલો કોને કહેવાય? તો એક, ચુંબકીય પ્રાચલો કોને કહેવાય? દિક્પાત કોણ તમને શું આપશે? દિશા વિશેની માહિતી. નમન કોણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી આપશે, મૂલ્ય આપશે. પછી ભૌગોલિક ધ્રુવતલ, ચાર, આ બી દિશા આપશે. આ ત્રણેય એકબીજાથી ઘેરાયેલા છે. અને ચુંબકીય ધ્રુવતલ ધ્રુવમાંથી પસાર થાય છે એટલે એને સમતલ નામ નથી આપ્યું, ધ્રુવતલ નામ આપ્યું છે. આ ભૌગોલિક ધ્રુવમાંથી તલ પસાર થાય છે એટલે કે સમતલ પસાર થાય છે. આ ચુંબકીય ધ્રુવમાંથી તલ પસાર થાય છે એટલે સમતલ પસાર થાય છે. આ બી દિશા માટે કામ લાગશે, ચુંબકીય ક્ષેત્રની દિશા માટે કામ લાગશે. અક્ષર તમારા બહુ ખતરનાક આવે છે.
આટલા તો સારા અક્ષર છે, આનાથી વધારે સારું શું હોય? કશું રહી નથી જોતું, એને જોઈ લો. અચ્છા, મેરિડિયન જે છે એ કદાચ એમાં નહીં આવે, કારણ કે એમાં કોઈ મેથ્સ નથી. પ્રાચલો જે પેરામીટર છે, એક આવશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક. બરાબર. તમે સિરોલમ ઘટક બી લઈ શકો. 3 કે 4 પ્રાચલો છે, બહુ બધા કાગળ નીચે પડ્યા છે, જે હવે હું કચરા પોતું કરવા બેસીશ તમારી યાદમાં. બરાબર. તો બસ અહીંયા પતી જાય છે. કેટલું ભણ્યા તમે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું કેવી રીતે, ભૌગોલિક અક્ષ જે એના ભ્રમણ અક્ષ છે ત્યાંથી કેટલું દૂર છે એ રહ્યું. અચ્છા, એના પછી શું ભણ્યા તમે કે નમન કોણ શું હોય છે? તો કોઈ પણ જગ્યાએ તમે ચુંબકીય સોય મૂકો, એ ચુંબકીય સોયનો પૃથ્વીની સાથે જે બનતો ખૂણો છે, પૃથ્વીની સપાટી સાથે, પૃથ્વીની સપાટી સાથે જે બનતો ખૂણો છે એને નમન કોણ I કહે છે. તો એ નમન કોણ શું? કુલ ચુંબકીય ક્ષેત્રની દિશા, કુલ ચુંબકીય ક્ષેત્ર તમને આપશે. નમન કોણ એ જગ્યાએ કુલ ચુંબકીય ક્ષેત્ર હશે. તો એના 2 ભાગ પડશે. સમક્ષિતિજ BH બરાબર BE cos I અને સિરોલમ BE sin I. એનો એક દાખલો જોઈ લીધો તમે. મેગ્નેટિક મેરિડિયન, ચુંબકીય ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ અને બંને વચ્ચેનો ખૂણો એટલે કે દિક્પાત કોણ એટલે કે એંગલ ઓફ ડેક્લિનેશન એ તમે જોઈ ગયા. તો આટલી વિગતો તમે જોઈ છે. અહીંયા આ લેક્ચર જે છે એ પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન. અન્ટિલ ધેટ સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ધી ચેનલ. 1000 થવામાં થોડા બાકી છે. એનીવેઝ, ઓલ ધી વેરી બેસ્ટ.